ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારીને એમને કેવા દિવ્ય કાર્યો કર્યા અને અદ્ભુત કાર્યો કર્યા, જેની નોંધ ઇતિહાસકારોએ લીધી છે, એ સમયના મહાપુરુષોએ લીધી છે. એની બધી વાતો આપણે કરી. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ રહ્યા અને ત્યારબાદ પોતાના ધામમાં પાછા પધાર્યા, અંતર્ધાન થયા, એવા બધા શબ્દો આપણે વાપરીએ છીએ. કેવળ 49 વર્ષની અંદર તેમણે એ સમયે જે કાર્યો કર્યા હતા, જે સમાજ તૈયાર કર્યો હતો, એ વખતના એશિયાટિક જર્નલમાં અને સમાચાર પત્રોમાં નોંધાયેલું છે. એ વખતના ગુજરાતના સર્વેક્ષણ પ્રમાણે 20 લાખથી વધુ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ગુજરાતમાં હતા. ભગવાન સ્વામિનારાયણના અલ્પ જીવનકાળ આપણે કહી શકીએ, કેવળ 49 વર્ષ, અને એમાં પણ છેલ્લા 30 વર્ષ ગુજરાતમાં રહ્યા. એ દરમિયાનમાં એમણે આટલો બધો પ્રભાવ અને આટલું વિરાટ કાર્ય આદર્યું હતું. એ જ દર્શાવે છે કે તેઓ કોઈ સાધારણ પુરુષ કે પછી કોઈ આ લોકના પ્રતિભાવંત સમાજ સુધારક કે પછી કોઈ આ લોકના એવા સદ્ગુણી મહાપુરુષ કે સંત માત્ર નહોતા. એ અવતારી પુરુષ હતા, સાક્ષાત ભગવાનનો અવતાર હતા. અનેકને એ સમયે પણ એની પ્રતીતિ હતી, આજે પણ એની પ્રતીતિ છે. ભલે સ્થૂળ દેહે તેઓ 49 વર્ષ રહ્યા, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની આ દિવ્ય સત્સંગની સ્થાપના કરીને તેમણે શાશ્વત કાળ સુધી, આ પૃથ્વીનો પ્રલય થાય, આ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યાં સુધી પોતાનું અવતાર કાર્ય ચાલુ રહે તેની વ્યવસ્થા કરીને ગયા છે. તેવો એમને ઠેલ માર્યો છે. કેવળ એવું નથી કે ભગવાન સ્વામિનારાયણ જતા રહ્યા એટલે એમની પાછળ બધું ઠપ્પ થઈ ગયું, પણ એમની પાછળ પણ એમની પ્રાણવાન પરંપરા દ્વારા એમના ઉપદેશ અને કાર્યને સતત પુષ્ટિ મળતી રહી છે, જેની અનુભૂતિ આપણે આજે પણ કરીએ છીએ. આજે વિશ્વમાં કરોડો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે. સ્વામિનારાયણના મંદિરો દેશ વિદેશની અંદર ગુંજી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ અથવા તો વિસ્તાર સનાતન ધર્મના પુષ્ટિમાં, સનાતન ધર્મના પ્રવાહમાં એક વિશેષ આભા પૂરી પાડે છે. એનો અનુભવ આજે આખી દુનિયા કરી રહી છે. એના બે કારણ છે. એક કારણ, ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું ને પ્રભાવ કર્યો એ તો એમના જીવનનો છે જ, પણ પહેલું કારણ એ છે કે એમને જે ઉપદેશ આપ્યો, જે સંદેશ આપ્યો અને જે પાયા ઉપર આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી, અથવા તો આપણે જેને સત્સંગ કહીએ, આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી, એ જે એમનો ઉપદેશ હતો એ સનાતન હિન્દુ ધર્મના અત્યાર સુધી થઈ ગયેલા જે કંઈ પણ શાસ્ત્રોક્ત કે અન્ય સંપ્રદાયો હશે કે જે કંઈ પણ પ્રવાહો હશે એને અનુરૂપ હતો. ક્યારેય તેમણે હિન્દુ ધર્મનું કે સનાતન ધર્મનું ખંડન કરીને પોતાના કાર્યને આગળ વધાર્યું નથી. આપણે થોડી ઘણી વાતો સાંભળી હતી, પણ ઇતિહાસકારો કહે છે કે 18મી સદીના અંત ભાગમાં અને 19મી સદીના આરંભમાં હિન્દુ ધર્મના સડાને દૂર કરવા માટે, કહેતા કે કહેવાતી બદીઓને દૂર કરવા માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્નોની અંદર જાણે અજાણે કેટલાક લોકો થાપ ખાઈ ગયા. લોકમાં કહેવત છે, નાળ કાપતા ગળું કપાયું. નાળ કાપતા ગળું કપાઈ જાય તો બાળકનું મૃત્યુ જ થઈ જાય જન્મતાની વેત. તો કેટલાક એવા સુધારકો ભારત વર્ષને મળ્યા છે કે જેમણે હિન્દુ ધર્મને સુધારવા માટે કે પુનરુત્થાન કરવા માટે કે એમાં જે કંઈ પણ બદીઓ હતી એ દૂર કરવા માટે કાર્ય કર્યું છે, પણ એમ કરતાં કરતાં એ હિન્દુ ધર્મને જ નુકસાન કરી બેઠા છે. એમાંના એક મહાપુરુષની વાત આપણે ગાંધીજીના અભિપ્રાયમાં સાંભળી હતી. સત્યાર્થ પ્રકાશ નામે પુસ્તક લખીને હિન્દુ ધર્મને સુધારવાનો પ્રયત્ન કરનાર, દાવો કરનાર એ મહાપુરુષ વિશે ગાંધીજીએ કહ્યું કે એમ કરતાં તેઓ હિન્દુ ધર્મને જ નુકસાન કરી બેઠા છે અને અર્થના અનર્થ કરી બેઠા છે. આવા મહાન સુધારક પાસેથી આવું નિરાશાજનક પુસ્તક મારી અપેક્ષા નહોતી ને મેં બીજું કોઈ જોયું નથી. આવું ગાંધીજીએ, આવા કેટલાય હતા. બીજા એક સુધારક હતા, હિન્દુ ધર્મની બદીઓને દૂર કરવા માટે હિન્દુ ધર્મમાં ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ લાવીને બેઠા, હિન્દુ ધર્મના પાયાના મૂલ્યોનું ખંડન કરીને બેઠા. મૂર્તિ પૂજા, અવતારવાદ,
કર્મ સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતોનું ખંડન કરીને હિન્દુ ધર્મને સુધારવા માટે બેઠા. તો આવા ઘણા બધા પ્રયત્નો એ સમયમાં થયા અને એ પ્રયત્નોની અંદર હિન્દુ ધર્મનો તિરસ્કાર કરીને હિન્દુ ધર્મની બદીઓ સામે ચળવળ થઈ. એવી જ એક ચળવળ એક એવા મહાપુરુષે કરી કે જેણે હિન્દુઓને આહવાન આપ્યું કે એવા ધર્મમાં તમે શું કામ પડી રહો છો કે જ્યાં તમારા જેવા દલિતોનું અપમાન થાય છે, એના બદલે તમે બૌદ્ધ ધર્મ ગ્રહણ કરો. અને અનેક લોકોને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં કન્વર્ટ કર્યા, એવી જ રીતે ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કર્યા. આવા બધા પ્રયત્નો થયા. ભગવાન સ્વામિનારાયણે જે પ્રયત્ન કર્યો, ભગવાન સ્વામિનારાયણે જે સુધારણાનું કાર્ય કર્યું, એમાં મૂળ બાબત એ હતી કે એમને ક્યારેય હિન્દુ ધર્મના મૂળભૂત મૂલ્યો અને સિદ્ધાંતોથી વેગળા થયા નથી, એનું ખંડન કર્યું નથી. છતાં પણ હિન્દુ ધર્મની ભાંગેલી પાડોને સમારી છે. નાનાલાલ કવિનું આ વિધાન છે. ગુજરાતી ભાષાના ઇતિહાસમાં અને ગુજરાતના સંસ્કાર ઘડતરમાં જે બધા સફેદવાળવાળા આપણે બધા બેઠા છીએ, એમને બાળપણમાં ગુજરાતી ભાષાના પુસ્તકોમાં નાનાલાલ કવિના અને દલપતરામ કવિની કવિતાઓ બધી યાદ હશે. નાની અત્યારે પણ નાના બાળકો બધી એવી કવિતાઓ ભણે જ, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિનાય નહીં. એ નાનાલાલની લખેલી કવિતા છે, આપણને જોડકણું લાગે. ઘણી બધી કવિતાઓ છે, એના દ્વારા આપણી પ્રજાનું માનસ ઘડાયું છે, સંસ્કાર ઘડતર થયું છે. એ સંસ્કાર ઘડતરમાં પાયાનો ભાગ ભજવ્યો હોય તો કવિશ્વર દલપતરામ અને એમના પુત્ર નાનાલાલ કવિએ. એમના કાવ્યો ગુજરાતની ગુજરાતી પાઠશાળાઓ, અંગ્રેજોના સમયમાં જે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાનું શિક્ષણ શરૂ થયું હતું અને ત્યારબાદ આઝાદી પછી જે બધું ગુજરાતી ભાષાની પાઠ્યપુસ્તકો લખાવ્યા, એમાં શરૂઆતમાં કવિશ્વર દલપતરામ અને નાનાલાલના બધા કાવ્યો એની અંદર આવતા હતા. સંસ્કાર પ્રેરક કાવ્યો, એમને સારી રીતે ઉપદેશ આપે. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, એ કવિશ્વર દલપતરામનું કાવ્ય છે. વ્યક્તિને મૂલ્ય નિષ્ઠા શીખવતી આ કવિતાઓ એ જમાનામાં રચાઈ હતી. એ દલપતરામ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. ગુજરાતીની પુસ્તકમાં આપણે વાંચ્યું હોય અને જોયું હોય તો કોઈ પણ દલપતરામનું કાવ્ય હોય ને એની પહેલાં લેખકનો પરિચય આવે, કવિનો પરિચય આવે. એમાં દલપતરામનો ફોટો હોય ને એના ઉપર તિલક ચાંદલો કરેલો હોય. એ સ્વામિનારાયણના આશ્રિત હતા, સત્સંગી હતા. હરિલીલામૃત, પુરુષોત્તમ ચરિત્ર, આપણા સંપ્રદાયના મહાન ગ્રંથો કવિશ્વર દલપતરામે રચ્યા છે. તો એવા કવિઓ એમના જીવનની અંદર હિન્દુ ધર્મના મૂલ્યોને અકબંધ રાખીને ભગવાન સ્વામિનારાયણે આ કાર્ય કર્યું છે. એનું પ્રતિબિંબ આ સંપ્રદાયના અનુયાયીઓની જીવનશૈલીમાં પડે છે. તો ભગવાન સ્વામિનારાયણનું કાર્ય આજે પણ આટલું વિસ્તરી રહ્યું છે. એના મૂળમાં પહેલું કારણ છે, ક્યારેય એમને સનાતન ધર્મના સિદ્ધાંતોનું ખંડન કર્યું નથી કે સનાતન ધર્મથી જુદો પોતાનો પ્રવાહ આંક્યો નથી. સનાતન ધર્મની પ્રણાલી પ્રમાણે, રીત પ્રમાણે સનાતન ધર્મના એક નૂતન અને અભિનવ સંપ્રદાય કે તત્વદર્શન તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયને, આ સત્સંગને ભગવાન સ્વામિનારાયણે આ ધરાતલ ઉપર પ્રસ્થાપિત કર્યો છે. આ પહેલું કારણ. બીજું કારણ, ભગવાન સ્વામિનારાયણે પોતાનું અવતાર કાર્ય પૂર્ણ થયા પછી પણ પોતે અક્ષર બ્રહ્મની ગુરુ પરંપરા દ્વારા પ્રગટ રહેવાનું વચન આપ્યું. એ જે આપણા વેદો ઉપનિષદનો સિદ્ધાંત છે, બ્રહ્મ અને પરબ્રહ્મનો સિદ્ધાંત, બ્રહ્મને, અક્ષર બ્રહ્મને, યહ સેતુરી જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમમ, ભગવાન સુધી પામવાનો સેતુ આપણા શાસ્ત્રોએ ગણાવ્યો છે. અક્ષર બ્રહ્મને સંસાર તરીને ભગવાન સુધી પહોંચવાની નૌકાની ઉપમા ઉપનિષદોએ આપી છે. બ્રહ્મોડૂપેન તરતી મુમુક્ષુણાહ, આ સંસાર સાગરને તરવા માટે બ્રહ્મરૂપી નૌકા જોઈએ અને એનાથી ભગવાનને પમાય. તો ભગવાન સ્વામિનારાયણે આ વેદોના જ્ઞાનને પુનર્જીવિત કર્યું અને જ્ઞાનને સાક્ષાત્કાર કરવા માટે પોતે અક્ષર બ્રહ્મને પણ પોતાની સાથે લઈને આવ્યા. અને આજ સુધી એ અક્ષર બ્રહ્મની પરંપરા જીવંત છે. આ બે કારણો ભગવાન સ્વામિનારાયણના જીવનનો કાળ અલ્પ હોવા છતાં પણ આજે પણ અને ધરાતલ રહેશે ત્યાં સુધી આ વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિકસતો જ રહેશે, એ આપણને પ્રતીતિ કરાવે છે. પહેલું કારણ આપણે જોઈએ, ભગવાન સ્વામિનારાયણે સનાતન ધર્મના મૂલ્ય આધારિત સંદેશ આપ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સત્સંગની અંદર જે કંઈ પણ સંદેશ કે ઉપદેશ આપવામાં આવે છે એના પાયામાં છે સનાતન ધર્મના મૂલ્યો. ઘણીવાર આજે કેટલાક કહેવાતા સનાતન ધર્મના ઠેકેદારો અથવા તો સનાતન ધર્મને જાણવાનો દાવો કરનાર વ્યક્તિઓ
એવું કહેતા મળે છે, રેર છે 2-3 માણસો કે કોઈક ખૂણે ખાંચરે પડ્યા પોતાના કાલ્પનિક તુક્કાથી બોલતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો ભાગ છે કે નહીં એ શંકાનો વિષય છે. કદાચ ન પણ હોય, અથવા તો કેટલાક તો એવું જ કહી દે છે કે નથી જ. આવી બધી વાતો ચાલતી હોય છે ત્યારે આપણને એ વાત સમજવી પડે કે સનાતન ધર્મ છે શું. આપણો હિન્દુ ધર્મ, વિશ્વની અંદર 2 પ્રકારના ધર્મ પ્રવાહો અત્યારે પ્રસિદ્ધ છે. ડેવિડ ફ્રોલી નામના બહુ જ મોટા વિદ્વાન, જેમને હિન્દુ ધર્મ અંગીકાર કરીને વામદેવ શાસ્ત્રી નામ ધારણ કર્યું અને સંન્યાસ ગ્રહણ કર્યો, એમણે આ બધી વાતો અને એના ધર્મના અવલોકનોના પોતાના પુસ્તકોમાં આ પ્રકારની વાત લખી છે. 2 પ્રકારના ધર્મ પ્રવાહો વિશ્વમાં અત્યારે પ્રચલિત છે. એક ધર્મ પ્રવાહ એવા છે જેને સેમેટિક ધર્મ પ્રવાહ કહેવામાં આવે છે, જેમાં યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મોનો સમાવેશ થાય છે. અને બીજા ધર્મ પ્રવાહો એવા છે જેને એશિયાટિક ધર્મ પ્રવાહો કહેવામાં આવે છે, જે એશિયાની ભૂમિમાંથી, ભારત છે, જાપાન છે, ચીન છે, એમાંથી ઉદ્ભવેલા છે. હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, તાઓ ધર્મ, શિન્ટો ધર્મ, આ બધા ચીન જાપાનમાંથી, કન્ફ્યુશિયસ ધર્મ ઉદ્ભવેલા ધર્મો છે. આ 2 પ્રકારના ધર્મ પ્રવાહો છે. આ બંને પ્રકારના ધર્મ પ્રવાહોમાં પાયાનો ભેદ, અને પછી એ સનાતન ધર્મમાં આવે છે. સનાતન હિન્દુ ધર્મ અને આ પશ્ચિમી જગતના જે સેમેટિક ધર્મ છે, એ બંને ધર્મ પ્રવાહોમાં પાયાનો ભેદ એ છે કે હિન્દુ ધર્મ મૂલ્ય આધારિત, અનુભૂતિ આધારિત, રિયલાઇઝેશન ઓરિએન્ટેડ ધર્મ છે. અને પેલા જે બીજા 3 ધર્મો છે એ ધર્મો કોઈક ચોક્કસ માન્યતા આધારિત ધર્મ છે. એક પુસ્તક, એક વ્યક્તિ, એને જ વળગી રહીને એને જ અનુરૂપ વર્ષો સુધી, જ્યાં સુધી પૃથ્વી રહે ત્યાં સુધી એ ધર્મની માન્યતાઓ ચાલે. એ માન્યતા આધારિત છે. આ ફલાણા પુસ્તકમાં માનો તો તમે એ ધર્મના અનુયાયી, ન માનો તો એ ધર્મના અનુયાયી નહીં. અને ન માનો તો તમે અસુરની કોટીમાં પણ ગણાઈ જાઓ, સ્વર્ગના અધિકારીને બદલે નરકના અધિકારી થઈ જાઓ. ત્યાં સુધી તમારા જીવન, તમારા મૂલ્યો, તમારા વર્તન સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે સનાતન ધર્મની અંદર આ વામદેવ શાસ્ત્રી વર્ણન કરે છે કે સનાતન ધર્મમાં મૂલ્યોને વ્યક્તિના વ્યક્તિગત અનુભૂતિથી પોતાના જીવનના પરિવર્તન કરીને જીવનને ઉર્ધ્વગામી બનાવવું, એને મહત્વ આપવામાં આવ્યું છે. મૂલ્ય આધારિત ધર્મો છે, અનુભૂતિ આધારિત આપણા ધર્મો છે. એટલા માટે જ્યાં જ્યાં ભારતીય શાસ્ત્રોમાં સનાતન ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે, ત્યાં એવી કોઈ વ્યાખ્યા કરવામાં આવી નથી કે ફલાણા દેવને કે ફલાણા અવતારને કે ફલાણા ભગવાનને કે કોઈ ચોક્કસ પૂજ્ય સ્વરૂપને માને એને જ સનાતન ધર્મી કહેવાય, અને આ પૂજ્ય સ્વરૂપને માને એને સનાતન ધર્મી ન કહેવાય. એવી કોઈ વ્યાખ્યા કરવામાં આવી નથી કે કોઈ ચોક્કસ ધર્મ ગ્રંથમાં શ્રદ્ધા ધરાવે તો જ સનાતન ધર્મી કહેવાય અને બીજાને સનાતન ધર્મી ન કહેવાય. જ્યાં જ્યાં રામાયણ હોય, મહાભારત હોય, ઉપનિષદ હોય, વેદો હોય, સનાતન શબ્દ ધર્મ માટે વાપરવામાં આવ્યો છે અને સનાતન ધર્મનો ઉલ્લેખ થયો છે, ત્યાં ત્યાં એવી જ વ્યાખ્યા કરવામાં આવી છે, સત્યમ શૌચમ દયા તિતિક્ષા ધર્મો એષઃ સનાતન. સત્ય, શૌચ, દયા, તિતિક્ષા, મુમુક્ષુતા, બ્રહ્મચર્ય, આ બધા મૂલ્યોને સનાતન ધર્મ ગણાવવામાં આવ્યા છે. પછી મહાભારત હોય, રામાયણ, આપણે બધી ઊંડી વાતોમાં અત્યારે નથી જવું. આપણે એ કહીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને આ મૂલ્યો આધારિત ઉપદેશ આપ્યો અને એમને આ સનાતન ધર્મના પ્રવાહને પુષ્ટ કર્યો. સમયે સમયે સનાતન ધર્મમાં વિવિધ અવતારી પુરુષોએ પ્રગટ થઈને સનાતન ધર્મને પરિપુષ્ટ કર્યો છે. રામચંદ્ર ભગવાન, પછી શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા થોડા વર્ષો બાદ ભગવાન બુદ્ધ પધાર્યા, એમને સનાતન ધર્મની પ્રવાહને, એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. સનાતન ધર્મમાં કોઈ જ એવી ચોક્કસ પ્રકારની, એક પ્રકારના વાડાની અંદર કે એક પ્રકારની માન્યતાઓના બંધારણમાં એને બાંધવામાં નથી આવ્યો, પણ આ મૂલ્યોને સનાતન ધર્મ ગણવામાં આવ્યા છે. જીવન મૂલ્યોને, જે મૂલ્યોનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે કર્યો. ભગવાન સ્વામિનારાયણે તિતિક્ષા એક સનાતન ધર્મનું મૂલ્ય છે. એક ઉદાહરણ આપણે લઈએ ખાલી. તિતિક્ષાનો ઉપદેશ જે ભગવાન સ્વામિનારાયણે કર્યો છે ને એનું જે પ્રવર્તન કર્યું છે, એ જમાનાની અંદર બધી વાતો તો આપણે સાંભળી. ગઈકાલે આપણે જોબન પગીની વાત સાંભળી હતી. ભક્તરાજ જોબન પગી પહેલા હતા ચોર, લૂંટારૂ, ડાકુ જેવા હતા. એમની કેવી ધાક વાગતી અને કેવો એમનો એ વખતનું વર્તન હતું, અને એ જ આપણે તો જોબન વડતાલો કે જોબન લૂંટારો એવા શબ્દ સાંભળીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણે એમનું પરિવર્તન કર્યું. ભક્તરાજ થયા, એમના હાથમાં માળા આપી,
એમને ભગવાન સ્વામિનારાયણને પોતાના ગામ વડતાલમાં પધરાવ્યા, મંદિર કરવા માટે જમીન આપી, ફૂલડોલના ઉત્સવ કર્યા અને સમર્પિત ભક્ત થઈ ગયા. એ વાતો સાંભળીએ છીએ, પણ એમના જીવનની અંદર આ મૂલ્યોનું સિંચન, સનાતન ધર્મના મૂલ્યોનું સિંચન ભગવાન સ્વામિનારાયણે કેટલી હદે કર્યું હતું એ આપણે સમજીએ તો ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશમાં સનાતન ધર્મના પ્રવાહને નવપલ્લવિત કરવાની તાકાત હતી. જોબનપગી એનું જીવન ચરિત્ર અથવા તો એના ચરિત્રનું સંશોધન માવદાનજી રત્નુ જે રાજકવિ હતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એમનું ઇતિહાસ વિભાગ દ્વારા સન્માન પણ થયું હતું. એમને ઘણા બધા એ સમયના મહાપુરુષોના આખ્યાનો, ચરિત્રો લખ્યા છે. એમણે જોબનપગીનું ચરિત્ર લખ્યું છે. એમાં જોબનપગીના હાથે લખાયેલી એક નોંધનો ઉલ્લેખ કરે છે. જોબનપગી એક નોંધ લખી હતી, એમાં સત્સંગી થયા પૂર્વે પોતાનું જીવન કેવું હતું એનો એક પ્રસંગ જોબનપગી ઉલ્લેખ કરે છે. એની અંદર જોબનપગી લખે છે એમના જ શબ્દોમાં, અમે બધા મળીને એક મોટું ગામ ભાગવાનું પ્રયાણ કરી, હું મારા મારવાડી કાળિયા ઊંટને માથે બેસું અને રૂડિયો બાતમીદાર બંડી પહેરી, પાઘડી બાંધી, બોકાની વાળી, ખભામાં તીર કામઠી ભરી ઊંટને હાંકવા બેસે. ને આપણે ભગવાન સ્વામિનારાયણનું બહુ વર્ષો પહેલાં 1981-85માં એક ફિલ્મ આવેલું, એની અંદર આ પ્રસંગ છે. જોબનપગી જ્યારે ગામ લૂંટવા જાય ને તો રૂડિયો એમનો બાતમીદારો આમ દૂર દૂરથી બાતમી લઈ આવે કે અહીંયા ગાયકવાડની ટ્રેન આવે છે, ફલાણાના ઘેર મોટો ખજાનો છે. એ વખતના બધા ધાડપાડું લૂંટારું ને એ બધાની આવી સિસ્ટમ હતી. તો આ બધું વર્ણન જોબનપગી કરે છે કે અમે ઊંટ ઉપર બેસતા જતા, અને એમને લખ્યું કે એકવાર અમે પેટલાદને લૂંટવાનું નક્કી કર્યું. આમાં આગળ લખે છે, અને પેટલાદને લૂંટવાનું નક્કી કરીને વહેલી સવારે અમે ત્યાં પહોંચ્યા. સવારના પોરમાં ગામને પાદરે પાણીયારીઓ પાણી ભરતી હોય. જૂના જમાનામાં આપણને ખ્યાલ છે કૂવેથી પાણી ભરીને ઘરે લઈ જવાતું. અને અમે ગામને પાદરે જઈને બંદૂકોના ભડાકા કર્યા. પાણીયારીઓ ગભરાઈ ગઈને જતી રહી. ગામ લોકો દુકાનો ખુલ્લી મૂકીને નાસી ગયા અને બજાર પેટલાદની ખુલ્લી થઈ ગઈ. મારા માણસોએ બજાર લૂંટવાની ચાલુ કરી. બજારનો જે પણ માલ સામાન લીધો. અને હું પેટલાદના એક વહીવટદાર હતા, અથવા તો પેટલાદના જે સરકારે નિમેલા સંરક્ષણના અધિકારી કશિયાભાઈ પટેલ, એના ઘરે ગયો અને એને લૂંટવા માટે મેં ત્યાં જઈને બંદૂકોના ભડાકા કર્યા. એના આરબ અમલદારો એની રક્ષા કરતા હતા, એ કશિયાભાઈના ખજાનાની ચોકી કરતા હતા. જોબનપગી લખે છે કે કશિયાભાઈને ત્યાં મારી ટોળી લઈને ગયો. જતામાં જ દરવાણી આરબોને મેં બંદૂક અને તીરથી મારી નાખ્યા. તેમાંના કેટલાક ભાગી ગયા. કશિયાભાઈ તો મેળી માથે કમાડ બંધ કરીને સંતાઈ ગયા. એટલે તિજોરીના તાળા તોડી અમે ખજાનો લૂંટી ગયો. હવે અમલદાર, જેને ગામના રક્ષણની જવાબદારી સોંપી હોય, આરબ જમાદારો, આરબો એ વખતે બહુ જ શૂરવીર. અને અહીંયા બધા આપણે ગોંડલના રાજ્યમાં સાંભળીએ છીએ, ગોંડલના મહારાણીએ આરબ જમાદારો દ્વારા અક્ષરદેરી ઉપર ચોકી બેસાડી હતી, કારણ કે કેટલાક તત્વો અક્ષરદેરીને તોડી નાખવાનો પ્રયત્ન કરવાના હતા. તો એવા આરબ સૈનિકોને પણ બંદૂક અને તીરથી મારી નાખે ને એ આરબ સૈનિકો જોબનપગીને જોઈને ગભરાઈને ભાગી જાય. આવો પાવર જોબનપગીનો હતો. અને પછી કશિયાભાઈની તિજોરી લૂંટી લીધી ને આખું ગામ ખાલી કરીને હજુ તો બપોરિયું થાય એ પહેલાં અમે ત્યાંથી ભાગી ગયા. એટલું જ નહીં, પછી જોબનપગી લખે છે કે ભાગી ગયા પછી બીજે દિવસે કશિયાભાઈને મેં જાસા ચિઠ્ઠી મોકલી. જાસા ચિઠ્ઠી એટલે ધમકીની ચિઠ્ઠી. કશિયાભાઈ લખે છે કે બીજે દિવસે મેં, જોબનપગી લખે છે, બીજે દિવસે મેં કશિયાભાઈને જાહો એટલે કે જાસો મોકલાવ્યો. જો તમારે જીવતા રહેવું હોય તો આ વાત, એટલે કે અમે તમને લૂંટી ગયા છીએ તમારો ખજાનો, એ વાત વડોદરા સરકારમાં જાહેર કરશો નહીં, ને જો જાહેરાત કરશો તો માથું ધડ માથે રહેવા નહીં દઉં. આ જાસો સાંભળીને કશિયાભાઈ ડરી ગયા અને કાંઈ ઉપાધિ ન કરી. આમ જોબનપગી લખે છે કે મારું નામ સાંભળતા મોટા માણસો તો શું, પણ શેરીઓમાં છોકરા રમતા હોય તે પણ ત્યાંથી ભાગીને સંતાઈ જાય. આવી ધાક જોબનપગીની ગુજરાતમાં હતી. એ જોબનપગીને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી કર્યા. એ આખું એમનું દિવ્ય વ્યક્તિત્વની વાતો આપણે પહેલા દિવસે સાંભળી, પણ સત્સંગી થયા પછી એમનું વર્તન કેવું બદલાઈ ગયું. આણંદની અંદર ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારવાના હતા, અને એ વખતે ત્યાંના એક જૂના સંપ્રદાય કહેતા કે એ સમયમાં જે સંપ્રદાયો બધા સ્થાપિત હતા, આપણે ગઈકાલે વાત કરી હતી, ભગવાન સ્વામિનારાયણના સમાજના ઉત્કર્ષના કાર્યને કારણે કેટલાક જૂના સંપ્રદાયો કે જેમાં અમુક લોકોમાં સડો પેસી ગયો હતો, અને અમુક લોકો સંપ્રદાયની પ્રથાઓના નામે
પોતાના વિષય ભોગમાં કે પોતાની વાસના સંતોષવા કે પોતાના ખજાના ભરવામાં પડ્યા હતા. એવા આણંદમાં જે બે સંપ્રદાયના વડાઓ હતા એમણે બધા યુવાનોને ચડાવ્યા કે સ્વામિનારાયણ ભગવાન રસા લઈને આવે છે, આપણા સંપ્રદાયને પીખી નાખશે અને બધાને વટલાવી નાખશે, એ તો બધા 18 વરણનું જમે છે અને વટલાયેલા છે, આવી બધી વાતો કરીને જુવાનિયાઓને ભડકાવ્યા. જુવાનિયાઓએ નક્કી કર્યું અને સ્વામિનારાયણ ભગવાનની સવારી આવી, એના ઉપર ગાર, માટી, છાણા અને ઢેખારા નાખ્યા. આણંદના ભક્તોએ મહારાજને પધરાવા વિનંતી કરી હતી. મહારાજ તો જાણતા હતા, છતાં મહારાજ ગયા. પણ એ સમયે આ ઘટના વખતે શ્રીજી મહારાજના રસાલામાં કોણ કોણ હતા અને જેવો શ્રીજી મહારાજનો સંઘ ત્યાં ગયો અને આ વિરોધ થયો, પથરા પડ્યા. પોતાના ઉપર પથરા પડે એમાં તો ભક્તોને લાગે નહીં, પણ પોતાના ઈષ્ટદેવ ઉપર ગારો પડે, એમના ઉપર પથ્થર પડે. એટલે આ બધા શૂરવીર ભક્તો હતા, કોઈ પાજી પડાવની છાયામાં દબાઈ એવા નહોતા. તો એ સમયે કોણ કોણ અંદર હતા અને કેવી પરિસ્થિતિ થઈ હતી એની વર્ણન દલપતરામ હરિલીલામૃતમાં કરે છે. એનું ખાલી આપણે સીધું ગુજરાતી અર્થ સમજીએ તો કેવું આવે કે શ્રીજી મહારાજ માણકી ઘોડી આગળ ચાલતા, શ્રીજીની માણકી ઘોડી આગળ ચાલતા મહાસુરવીર હજુરી પાર્ષદોએ પોતાના ઈષ્ટદેવનું ભયંકર અપમાન જઈ ક્રોધાયમાન થઈ પોતપોતાના સ્વભાવ ઉપર આવી જતા. એટલે કે મહાશૂરવીર ભગુજી જેઓ મારવાડી રજપૂત હતા તે માનમાંથી તલવાર ખેંચવા લાગ્યા. બાજુમાંથી ચાલતા જોબન પગી અને તખા પગી પણ ભાથામાંથી તીર ખેંચી કમાન ઉપર ચડાવવા લાગ્યા. દાદા ખાચરે હાથમાંની બરછીને આંગળીઓમાં ઊંચી કરી ચક્રાવે ચડાવી. સુરા ખાચરે પોતાના ખભે રાખેલા 2 ધારી ખડગને મ્યાનમાંથી ખેંચી કાઢી ઘા કરવા તૈયારી કરી. સુરા ખાચર 2 બાજુ ધારો એવી તલવાર રાખતા. ઠાકોર ઝીણાબાઈએ ભેટમાંથી કટારી કાઢી ખેંચી ચકરડીએ ચડાવી. મૂળજી મારવાડીએ ભેટમાંથી જમૈયો ખેંચી કાઢી દાવથી પેંતરો રચ્યો. જોરાજીએ ભાલો તોડી નિશાન તાક્યું. ભીમ ભગતે જોટાડી બંદૂકમાં દારૂ ગોળી ભરી જામગરી સળગાવવાની તૈયારી કરી. બેચરજી ચાવડાએ ઢાલ અને તલવાર લઈને કરડી નજર કરી. આ બધા ભક્તો ધારતને તો એ વખતે ત્યાં રમખાણ બોલી જાત. પણ સ્વામિનારાયણ ભગવાન સમર્થ હતા, અંતર્યામી હતા, એ બધું જવા દઈએ, પણ વિચક્ષણ હતા, એમની નજર બધે હતી. શ્રીજી મહારાજે આ બધા ભક્તોની આવી દશા જોઈને દરેકના હાથમાં હથિયાર જોઈ લીધા. એમની બધી કારીગરીઓ અથવા તો હથિયારને જે રીતે એ લોકો રમાડતા હતા એ જોઈ લીધું. શ્રીજી મહારાજ બોલ્યા, ખબરદાર કોઈ પણ શસ્ત્રનો ઘાવ કરશે તે વચનદ્રોહી ને ગુરુદ્રોહી જણાશે. આપણે કોઈ હવે આગળ નથી જવું, પાછા વળી જાઓ. અને તરત આ એક વચને, એક વાક્યથી બધાના શસ્ત્રો મ્યાન થઈ ગયા, બધા શાંત થઈ ગયા. નીચું માથું ગાલીને બધા જ આણંદમાંથી બહાર નીકળી ગયા. જે જોબન પગીના ત્રાસ, એની ધાક આવી હતી, એ જોબન પગીને શ્રીજી મહારાજે કેવો સુધારી દીધો હશે કે જોબનની હાજરીમાં આવું અપમાન થાય અને જોબન શાંત પડી જાય. કેવળ બાહ્ય રીતે નહીં, આ જે તિતિક્ષાનું મૂલ્ય, ક્ષમાનું મૂલ્ય, સનાતન ધર્મના જે આ બધા મૂલ્યો છે, એ મૂલ્યો ભગવાન સ્વામિનારાયણે આવા શૂરવીર ભક્તોમાં ઉતાર્યા હતા. તો ભગવાન સ્વામિનારાયણનો ઉપદેશ આ મૂલ્ય આધારિત હતો. ઘણીવાર સમય જતા કેટલીક વ્યક્તિઓ અને કેટલાક પરિસ્થિતિને આધીન ક્યારેક એવી ઘટના બની જતી હોય કે જેમાં કોઈક માણસે કંઈક ઉતાવળમાં કે સામાજિક પરિસ્થિતિના દબાણને વશ એવું અલગ પગલું ભરી લીધું હોય જેનાથી સંપ્રદાયને કંઈક નુકસાન થવાનું હોય, અથવા તો જેને આગળ ધરીને કેટલાક લોકો સંપ્રદાયની ટીકા પણ કરતા હોય. એવી એક ઘટના બની હતી 1948ની અંદર. સ્વામિનારાયણ ભગવાને જે આ મૂલ્યોનું શિક્ષણ આપ્યું, એ મૂલ્યો સમાજની અંદર એમના ભક્તોમાં તો દ્રઢ હતા, પણ ક્યારેક એવું બનતું કે સમાજમાં એક એવા પ્રકારનું વાતાવરણ ઊભું થઈ જાય તો તત્કાલીન વાતાવરણના નિવારણ માટે સંપ્રદાયના કેટલાક મમત્વવાળા એવા અધિકારી, વહીવટદારો કોઈક એવું પગલું ભરી બેસતા જેથી તત્કાલીન પ્રશ્ન સમી જાય. પણ એવા પગલાંને સંપ્રદાયની મુખ્ય પ્રવાહધારા સાથે કે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો કે મૂલ્યો સાથે જોડવામાં આવી શકાય નહીં. પણ કેટલાક લોકો એવું કરતા હોય છે. જેમ કે 1948ની અંદર કોંગ્રેસ દ્વારા, ગાંધીજી દ્વારા હરિજનોના મંદિર પ્રવેશનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું. બધાને ખબર છે એ આંદોલન ગુજરાતની અંદર અને ભારતના બીજા બધા પ્રાંતોમાં થોડું ઘણું વધારે, વિશેષ ગુજરાતમાં ચાલ્યું હતું. એ આંદોલનમાં અમદાવાદના કાલુપુર મંદિરમાં હરિજન પ્રવેશનો જ્યારે તખતો ગોઠવાયો ત્યારે ત્યાંના મહંત
હવે યોગાયુનો જુઓ, આપણે શાસ્ત્રીજી મહારાજ જે BAPS સંસ્થાના સ્થાપક અને એ વખતે અમદાવાદ મંદિરના મહંત 1948માં, એનું નામ પણ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી હતું. સંપ્રદાયની અંદર આવી રીતે સરખા નામ છે. આપણે દેવાનંદ સ્વામી નામના 3 સંતોનો ઉલ્લેખ શ્રીજી મહારાજના સમયમાં મળે છે. તો એ સમયે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી, સ્વામી યજ્ઞપુરુષદાસજી, જે કાલુપુર નરનારાયણ દેવ મંદિરના મહંત હતા, એમણે આ બધો અંદાજ જાણી ગયેલા. એ બહુ જ સંપ્રદાયના મમત્વવાળા હતા. કંઈક સમાજમાં વિખવાદ ન થાય એ પ્રકારની એમની વૃત્તિ હશે, વહીવટ કુશળ હશે. તત્કાલીન પરિસ્થિતિને ઠારવા માટે એમને મંદિરના દરવાજા પર બોર્ડ મારી દીધું કે આ મંદિર સ્વામિનારાયણના સત્સંગીઓ માટે જ છે. એનો અર્થ કે બીજા કોઈએ આવવું નહીં. પણ આ હરિજન પ્રવેશનું આંદોલન ચાલ્યું, એમાં પ્રવેશ માટે બધા પ્રયત્ન કરવા લાગ્યા. એટલે એમણે કેટલાક લોકોની સલાહથી, એ વખતના જે કંઈ પણ વકીલો હશે કે કાયદાના નિષ્ણાતો હશે, એમની સલાહથી કોર્ટનો મનાઈ હુકમ લાવ્યા કે આ મંદિર, મુંબઈમાં જે હરિજન પ્રવેશનો કાયદો સરકારે પસાર કર્યો છે કે દરેક હિન્દુ ધર્મના મંદિરો દરેક જ્ઞાતિના લોકો માટે ખુલ્લા હોવા જોઈએ, કારણ કે વર્ષો પહેલાં એ સમયના સમાજની અંદર આવી રીતે હરિજનોને અમુક મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નહોતો, અને આ કાયદો સરકારે પસાર કર્યો. એ કાયદાના અમલ માટે આ આખું આંદોલન થયું હતું. અને એની અંદર આ જે કાલુપુર મંદિરના બનાવમાં પેલા જે મહંત હતા ને જે બધા વહીવટદારો હતા, એ વહીવટદારોએ કોકની સલાહથી અરજી કરી કે એ કાયદો ભાઈ અમારા સ્વામિનારાયણ મંદિરને લાગુ પડતો નથી. એમ કરીને એમને એક આખું અરજી લખ્યું ને કોર્ટે કીધું કે ભાઈ જ્યાં સુધી કેસ થાય અને કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ માન્ય રાખવામાં આવે છે, કોઈએ આમાં પ્રવેશ કરવો નહીં, એમ મનાઈ હુકમ આવ્યો. પણ આ જે આખી ઘટના થઈ, એ ઘટનાનો પૂર્વ સંદર્ભ આપણે જોઈએ તો એ ખ્યાલ આવે કે એ સમયે સમાજની પરિસ્થિતિ કેવી તંગ હતી. સૌથી પહેલું હરિજન પ્રવેશ આંદોલન થયું ડાકોરના રણછોડરાય મંદિરમાં. એની જાહેરાત થઈ. 800 હરિજનો સાથે એ સમયના બધા ચળવળના કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહીએ, એ લોકો ત્યાં ગયા અને પ્રવેશ માટે પ્રયત્નો કર્યા. મંદિરના સવર્ણોએ ધારણા કર્યા, ઉપવાસ કર્યા, લોકો રસ્તામાં સૂઈ ગયા એમને રોકવા માટે, મંદિરના દરવાજા બંધ થઈ ગયા, ધમાલનું વાતાવરણ થઈ ગયું. કોઈ હરિજનોને અંદર આવવા ના દીધા મંદિરની અંદર. રવિશંકર મહારાજ, ગુજરાતના મુખ સેવક, એમનો સમાજમાં બહુ જ આદર હતો. ચરોતરમાં પણ એમનો બહુ આદર હતો, આખા ગુજરાતમાં પણ આદર હતો. એ ત્યાં આવ્યા, મધ્યસ્થી થયા, બધાને સમજાવ્યા, માંડ બધું થાળે પાડ્યું અને હરિજનોને મંદિર પ્રવેશ થયો. મંદિરના સત્તાધીશો માન્યા. પણ જ્યારે હરિજનો મંદિર પ્રવેશ કરવા આવતા હતા ત્યારે કેટલાક સવર્ણ ભક્તો એ સંપ્રદાયના કે એ મંદિરના અનુયાયીઓ રસ્તામાં સૂઈ ગયા અને ત્રાગુ કરવા લાગ્યા. માંડ પોલીસ બંદોબસ્તી બધું કરીને પ્રવેશ થઈને આખું મંદિર થયું. અને આશ્ચર્ય, આ હરિજન પ્રવેશને કદાચ લોકો સફળતા ગણતા હોય, પણ જેવો આ ઘટના બની બીજે દિવસે મંદિરના પૂજારીઓએ આખા મંદિરને દૂધ વડે ધોઈને સાફ કર્યું હતું. સ્થૂળ રીતે પ્રવેશ થયો, માનસિક રીતે. એટલા માટે જ્યારે આ ઘટના પછી જાહેરાત થઈ કે હવે અમદાવાદમાં આવું આંદોલન કરીએ, ત્યારે અમદાવાદના બધા જ દેવસ્થાનોના લોકો ગભરાઈ ગયા હતા. એના અધિકારીઓ, સંચાલકો, એની અંદર એક ભય પેસી ગયો હતો કે શું થશે. કારણ કે એક બાજુ હરિજનોના પ્રવેશનું આંદોલન છે, કદાચ એને સંચાલકો મંજૂરી આપી દે, પણ પોતાના અનુયાયીઓને કેવી રીતે સમજાવે? ડાકોરના મંદિરમાં જે થયું, આટલું બધું સંચાલકોએ મંજૂરી આપી છતાં અનુયાયીઓએ ત્રાગા કર્યા અને અનુયાયીઓ વચ્ચે આવી ગયા. એટલે બધા જ મંદિરના કે દેવસ્થાનોના સંચાલકોને આ ભય બેઠો હતો કે કદાચ અમે આયોજન રીતે અથવા તો અધિકારિક રીતે કાયદાને માન આપી દઈએ, પણ અનુયાયીઓ કંઈક ધમાલ કરે તો અવ્યવસ્થા સર્જાય. એ ભય, અને એ ભયને કારણે બધા જ દેવસ્થાનોમાં આ પ્રશ્ન થતા. ઘણા બધા દેવસ્થાનો એ સમયના જે પણ સમાચાર પત્રોના અહેવાલો આવે છે એમાં કહે છે કે નડિયાદના અમુક મંદિરો અને સુરતના 8 મંદિરોએ અગમચેત્રી વાપરીને આ આંદોલનના બીજે જ દિવસથી પોતાના મંદિરો પર તાળા મારી દીધા હતા. કોઈએ દર્શન કરવા જ નહીં, આવું માથાકૂટ જ મટે. આવી બધી પરિસ્થિતિ થતી હતી. અને એની અંદર જ્યારે આખું આંદોલન કાલુપુર મંદિરના દ્વારે આવ્યું ત્યારે ગભરાઈને, એ પરિસ્થિતિને વશ થઈને કંઈક વધારે પડતું ન થાય એના માટે કાલુપુરના જે પણ સંચાલકો હશે એ મંદિરના, એમણે આ સલાહ સૂચન લઈને આ કાર્ય કર્યું હશે. અને પછી આપણને ખબર છે, ઇતિહાસ જેને ખબર હોય એને, કે આ આંદોલને તો ઉગ્ર રૂપ પકડ્યું. મિલોમાં હડતાલો ચાલુ થઈ ગઈ, સફાઈ કામદારો નગરપાલિકાના હડતાલની વાત કરવા લાગ્યા. પણ ગાંધીજીએ આંદોલનકારોના આ વલણની ટીકા કરી. એણે કહ્યું કે ભાઈ તમે મંદિર પ્રવેશ જાઓ છો તો ભક્તિ વિના કેવળ પોતાના હક માટે જાઓ છો, આ યોગ્ય નથી. સરદાર વલ્લભભાઈ પટેલે બંને પક્ષોની ટીકા કરી, મંદિરના સંચાલકોની ટીકા કરી
કે ભાઈ આંબેડકર અમારા મંત્રીમંડળના સભ્ય છે, હરિજન, શું તમે એને નહીં આવવા દો મંદિરમાં? અને સામે પક્ષે આ હડતાલ કરનારા લોકોની ટીકા કરી કે જે હડતાલ કરે છે એ સમજતા નથી, એ પાખંડ છે, એ દંભ છે ને કપટ છે. આ રીતે આપણે કોઈ દિવસ ધર્મની સામે સુધારા ન કરાય. અને સરદાર પટેલે પછી જે પણ અમદાવાદમાં આવીને ભાષણ કર્યું અને આ હડતાલ કરનારાઓને ધમકી આપીને આંદોલન ઠરી ગયું. 2-3 દિવસમાં ગાંધીજીનું ખૂન થયું, આખો મામલો ઠંડો પડી ગયો. પણ એ જે કોર્ટ કેસ ચાલુ હતો ને, એ વખતે જે મંદિરના સંચાલકોને ભયમાં આવીને સલાહ આપવામાં આવી હતી અને એમણે જે કોર્ટમાં દાવો માંડ્યો હતો કે હિન્દુ મંદિરોનો કાયદો સ્વામિનારાયણ મંદિરને ન લાગે, કારણ કે સ્વામિનારાયણ એક અલગ ધર્મ છે. જેમ જૈન દર્શન આમ તો હિન્દુ દર્શનનું જ, હિન્દુ તત્વજ્ઞાનનો જ એક ભાગ છે, પણ જૈન દર્શનને અલગ ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે. જેમ બૌદ્ધ દર્શન એ સનાતન ધર્મનો જ એક ભાગ છે, એક પ્રવાહ છે, પણ બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો છે. એમ કદાચ એ વખતે બુદ્ધિશાળી જે પણ વકીલો હશે કે બૌદ્ધિકો છે એમને આવી સલાહ આપી હશે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું તત્વજ્ઞાન ભલે સનાતન ધર્મનો ભાગ છે, પણ એક અલગ ધર્મ તરીકેનો દરજ્જો કાયદાકીય રીતે મળી શકે એમ છે આ જૈન અને બૌદ્ધોના ઉદાહરણથી. એટલા માટે એ કેસની અંદર એવી દલીલો કરવામાં આવી કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે. પણ એ કેસ હારી ગયા. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મનો જ ભાગ છે, અલગ નથી. અને એનું કારણ દર્શાવતા આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર હિન્દુ ધર્મની વ્યાખ્યા કરી. અત્યાર સુધી હિન્દુ ધર્મની વ્યાખ્યાઓ આ સનાતન શાસ્ત્રોની અંદર હતી, મૂલ્ય આધારિત એશઃ ધર્મ સનાતન. પણ કોર્ટે એ વખતે હિન્દુ ધર્મની વ્યાખ્યા કરી કે આ બધા મૂલ્યો આધારિત જે જીવન શૈલી છે એ હિન્દુ ધર્મ છે. અને એમાં કોર્ટે પણ હિન્દુ ધર્મને આ મૂલ્યો આધારિત ગણાવ્યો. તો ભગવાન સ્વામિનારાયણે આ મૂલ્યો આધારિત આખો ધર્મ પ્રવાહ ચલાવ્યો. તો આ એક ઘટનાને આગળ કરીને કેટલાક લોકો, એ લોકોને એ ખબર નથી કે આ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ કાલુપુરના જે સંચાલક હતા એ અને BAPS વાળા શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ બે જુદા છે. જે લોકો આ ઘટનાને આગળ કરીને આવું કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મથી કંઈક અલગ છે, એ લોકોને આટલું પણ ફેક્ટની ખબર નથી. અને એ લોકો BAPSને એની અંદર જોડે છે કે BAPS વાળાએ કોર્ટમાં કેસ કર્યો હતો કે અમે હિન્દુથી જુદા છીએ ને આજે હિન્દુ ધર્મના મંદિરો ને હિન્દુ ધર્મના મૂલ્યોની વાતો કરે છે. આવી બધી ટીકા લોકો કરે. પણ ભગવાન સ્વામિનારાયણ, આપણી સંસ્થા, આપણા ગુરુઓએ ક્યારેય હિન્દુ ધર્મથી જુદા થવાનો વિચાર નથી, અથવા તો હિન્દુ ધર્મથી વિરુદ્ધ ઉપદેશ નથી થયો. આપણા સંપ્રદાયની અંદર આપણા ધર્મના મૂલ્યો એ સનાતન ધર્મના શાસ્ત્રોના આધારે જ છે. આપણું અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન વેદ ઉપનિષદને આધારે છે. ઘણીવાર સંપ્રદાયના જ્ઞાનને અને સંપ્રદાયના સ્થાપકના ઉપદેશને 3 સ્તરમાં સમજવો પડે. જો એ 3 સ્તરમાં ન સમજીએ ને તો ઘણા બધા પ્રશ્નો થાય અને છેલ્લે અંધ પરંપરા પણ ચાલી શકે એવું વિદ્વાનો કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપવામાં આવે છે. યોગીજી મહારાજ એક બૌદ્ધ કથા કહેતા કે એક ગામની અંદર એક ભૂદેવ હતા. પુરોહિત રોજ શિવજીની પૂજા કરે પોતાના ઘરમાં, અને ઘરમાં શિવજીનું શિવલિંગ રાખે, સવારે ઉઠે, રુદ્રીનો પાઠ કરે, શિવજીને દૂધનો અભિષેક કરે, પછી એમનો દિવસ ચાલુ થાય. જેમ આપણે પણ બધા સવારે નિત્ય પૂજા કરીએ, તિલક ચાંદલો કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ઘર મંદિરમાં પગે લાગીએ, ઘરના સભ્યોને પગે લાગીએ, પછી આપણો દિવસ ચાલુ થાય. એવા આ ભૂદેવ હતા. એમના ઘરની અંદર એકવાર એવું બન્યું કે એ જે દૂધ લેતા, એ દૂધ છે ને, એ દૂધ ઉંદરડાઓ દૂધનો વાડકો બધો પાડી નાખવા લાગ્યા. પછી જે પેલી ઘીની દિવેટો બનાવે આરતી કરવા માટે, એ ઉંદરડાઓનો ત્રાસ વધી ગયો. તો એ દિવેટો પણ ઉંદરડા ચાવી જાય એને ગમે. એટલે એમને ચિંતા થઈ કે હવે કરવું શું. કોકે સલાહ આપી કે બિલાડી પાડો ઘરમાં તો આ ઉંદરડાનો ત્રાસ મટે. તો એમને ઘરમાં બિલાડી પાડી. ઉંદરડા તો ગયા, પણ બિલાડીને દૂધ ભાવે. તો પેલું અભિષેક માટેનું દૂધ હોય ને તો બિલાડી એઠું કરી જાય અથવા તો ખાલી કરી જાય. એટલે પેલા ભૂદેવને થયું ખરું હવે શું કરવું, આ બિલાડી પાડીનું ભરવાયો. પછી એમને વિચાર્યો કે એક કામ કરીએ, રોજ સવારે પૂજા કરવાની હોય ને એ સમયે બિલાડીને છે ને બાંધી દેવાની. એટલે શું કરે, ઘરમાં એક થાંભલો હતો, શિવજીનું જે મંદિર હતું એ મંદિરની બહાર એ થાંભલે બિલાડીને બાંધી દે અને પછી અભિષેક કરે, પૂજા કરે, વિધિ કરે, બધું કરે. હવે એમની રોજની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. રોજ સવારે ઉઠે, નાહી ધોઈને પૂજા કરતાં પહેલાં બિલાડી હોધી લાવે, ઘરમાં ક્યાંક ભટકતી હોય એને ગળે દોરી બાંધીને થાંભલે બાંધી દે અને પછી આરતી પ્રગટાવે, દૂધનો અભિષેક કરે, આ બધી ક્રિયા કરે. એમના દીકરાઓ નાનપણથી પોતાના પિતાને આ બધું કરતા જુએ
અને દીકરાઓના મનમાં સંસ્કારી કે ભાઈ મા બાપ કરે એમ આપણે કરવાનું, ધાર્મિક દીકરાઓ હતા. આપણે પણ જાણીએ છીએ ને કે બાળકોને સંસ્કાર કેવી રીતે અપાય. આપણે કરીએ તો એ કરે. તમે નિત્ય પૂજા ના કરતા હો, તિલક ચાલો ના કરતા હો, પછી તમે તમારા છોકરાને સંતો પાસે, બા સ્વામી જુઓ ને આ ગાળો બોલે છે, ના બહાર ફર્યા કરે છે, આખો દાડો ટીવી જોયા કરે છે, કાંઈ પૂજા નથી કરતો, ના જ કરે. પેલા રમૂજની અંદર પેલી વાત કરે છે ને કે પેલા એક ભાઈએ એના દીકરાને કીધું કે આ તારું રિઝલ્ટ તો જો, ખાલી 40% આવ્યા છે. જવાહરલાલ નહેરુ તારા જેટલા હતા ને તો એમના 90% આવતા હતા. તો પેલો છોકરો કે પપ્પા જવાહરલાલ નહેરુ તમારા જેવા હતા ને, દેશના વડાપ્રધાન છો, તમે તમારી કંપનીમાં શું કામ કરો મને ખબર છે. આવું થાય ઘણીવાર. તો જેવું મા બાપ કરે એવું છોકરાઓ શીખે. તો આ બાપને જોઈને એમના છોકરાઓમાં એવા સંસ્કાર પડ્યા. બાપ ધામમાં ગયા, એના છોકરાઓએ આખી એમની રીતિ ચાલુ રાખી. સંસ્કારી હશે. પૂજા પદ્ધતિ બરાબર બાપની જેમ જ સવારના પોરમાં બિલાડી શોધી લાવે, બિલાડીને બાંધી દે, પછી આરતી કરે, અભિષેક કરે, અને એમાં થોડા સમયમાં પેલી બિલાડી મરી ગઈ. એટલે બિલાડી મરી ગઈ એટલે આ લોકોને થયું કે હવે બિલાડી તો બાંધવી જ પડે પૂજા કરતા પહેલા, નવી બિલાડી લાવો. હવે નવી બિલાડી શોધવા ગયા, ગામમાં કઈ બિલાડી મળે નહીં, નજીકના ટાઉનમાંથી શહેરમાંથી લાવવી પડે. તો કે હારું બિલાડી વિના તો પૂજા ના કરાય. તો 2 દાડા પૂજા ના કરી, બિલાડીનો ઓર્ડર કર્યો હશે ને બિલાડી આવે ના ત્યાં સુધી. તો ગામના 2-4 ડાયા માણસોને થયું કે હા ભૂદેવના છોકરાઓ એના બાપનો વારસો ભૂલી ગયા, કપાળમાં ચાંદલો નહીં, પૂજા નથી કરતા ઘરમાં. એટલે એમને ડાયા માણસે પૂછ્યું ભાઈ છોકરાઓ શું છે આ બધું, કેમ તમે તમારા બાપનો વારસો ભૂલી ગયા? તો પેલા કહ્યું કે જુઓ સાહેબ, મારા પિતાજી બધું કરતા હતા, આખું પદ્ધતિથી કરતા હતા. પહેલાં બિલાડી બાંધતા હતા, આમ કરતા હતા, બિલાડી મરી ગઈ, હવે નવી બિલાડી આવે, એમાં 5-6 દાડા થશે, અઠવાડિયું થશે, પછી પૂજા વિધિ થાય ને બિલાડી વિના પૂજા કેવી રીતે કરવી? તો પેલા ઘડિયા લોકોએ કપાળ કૂટી કે ભાઈ આ બિલાડી એ વિધિનો ભાગ નહોતો, આ બિલાડી ઉંદરોને મારવા માટે લાયા હતા, ને બિલાડી દૂધ ના પી જાય એટલે બાંધતા હતા. હવે ક્યાં તારા ઘરમાં ઉંદરો છે, તારે બિલાડી નવી લાવવાની જરૂર છે ને બધું બાંધવાની? ઉંદરોનો ત્રાસ તો જતો રહ્યો. જ્યારે પ્લેગ આવેલો ત્યારે ઉંદરોનો ત્રાસ હતો ને એ વખતે તારા બાપા બિલાડી લાયેલા. તો ઘણીવાર આવી અંધ પરંપરા ચાલે. તો સંપ્રદાયના ઉપદેશની અંદર 3 સ્તરમાં સંપ્રદાયના ઉપદેશને સમજવો પડે. સ્વામિનારાયણ ભગવાને જે સંદેશ આપ્યો છે, જે આ સંપ્રદાયની સ્થાપના કરી, સત્સંગની સ્થાપના કરી, એના 3 સ્તરને આપણે સમજીએ તો ક્યારેય આવી દશા ન થાય. પહેલું સ્તર છે સંપ્રદાયના સ્થૂળ ક્રિયાત્મક વિધિ વિધાનો. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીની જીવન શૈલી જોઈએ છે. નિત્ય પૂજા કરવાની, સવારે વહેલા ઉઠવાનું, દેવ મંદિરમાં દર્શને જવાનું, આહાર વિહારની અંદર ડુંગળી લસણ ન ખાવાના, ગાળ્યા ચાણ્યા વિનાનું જમવાનું નહીં, અઠવાડિક સભા ભરવાની, આ બધા વિધિ વિધાનો છે. આ સ્થૂળ ક્રિયાત્મક છે, વ્યવહાર છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વ્યવહારનું જ્ઞાન આપ્યું છે. સનાતન ધર્મમાં, આપણા હિન્દુ ધર્મમાં આ વ્યવહારના જ્ઞાન માટે સ્મૃતિઓની રચના થતી. મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, એવી બધી સ્મૃતિ ગ્રંથોની રચના થતી. એમાં કેવી રીતે વર્તવું, કેવા વિધિ વિધાનો કરવા, એ બધા સ્થૂળ બધું એનું જ્ઞાન આપવામાં આવતું. આ શ્રુતિઓ એ એક એવો પણ કહેવાય છે ને ઇતિહાસકારોએ નોંધ્યું છે, ઘણા બધા ઋષિમુનિઓની યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, આવી બધી જુદા જુદા સ્મૃતિ ગ્રંથો મળે છે. કેમ આ બધા સ્મૃતિ ગ્રંથો જુદા જુદા મળે છે એનું કારણ પણ આ લોકો ઇતિહાસકારોએ આપણા ધર્મના નોંધ્યું છે કે એ સમયમાં સમાજની વ્યવસ્થા જેમ જેમ બદલાતી ગઈ એમ હિન્દુ ધર્મના જે આ બધા ઋષિમુનિઓ હતા એ લોકોએ આ બાહ્ય વ્યવહારમાં કે બાહ્ય આચારમાં પણ કેટલાક ફેરફારો કર્યા અને એમાં કેટલાક સુધારા વધારા કર્યા. એટલા માટે મનુસ્મૃતિ પછી આવી પરાશર સ્મૃતિ, એના પછી આવી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એના પછી મહાભારત ગ્રંથ કે શ્રીમદ ભગવદ્ ગીતાને આ બધા પ્રકારના ગ્રંથોનું શ્રેય આપવામાં આવે છે. તો કાળક્રમે આ બાહ્ય આચાર પદ્ધતિ પ્રમાણે, સમાજની વ્યવસ્થા પ્રમાણે બદલાઈ શકે. તો આ એક સ્તરનો સંપ્રદાયનો સંદેશ છે કે કેવી રીતે દૈનિક જીવનમાં વિધિ વિધાનો આચાર કરવા. એનાથી બીજા સ્તરનો સંપ્રદાયનો સંદેશ છે મૂલ્યો. મૂલ્યોનું શિક્ષણ સંપ્રદાયમાં આપવામાં આવે છે. કેવળ બાહ્ય આચાર નહીં, બાહ્ય આચાર કરતાં મૂલ્યોની મહત્તા વધારે છે. મૂલ્યો એટલે કે સદાચાર, નીતિમત્તા, પ્રામાણિક જીવન જીવો, સત્ય, અહિંસા, દયા, જે સનાતન ધર્મની વ્યાખ્યા છે. આ વચલું જે સ્તર છે, સનાતન ધર્મને મૂલ્યને આધારે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. સત્ય, શૌચ, દયા, તિતિક્ષા, ક્ષમા, આ મૂલ્યો દરેક સંપ્રદાયમાં સમાન હોય છે. સનાતન ધર્મના કોઈ પણ સંપ્રદાય આ મૂલ્યોને અનુરૂપ જીવન જીવવાનું પોતાના અનુયાયીને શીખવાડે છે. હા, એના વિધિ વિધાનોમાં ફેર હોય.
કોઈકની પૂજા પદ્ધતિ જુદી હોય, જે પહેલું સ્તર આપણે કહ્યું. કોઈકના આહાર વિહાર જુદા હોય, કોઈક સંપ્રદાયમાં ફલાણી વસ્તુ ખવાય, કોઈકમાં ફલાણું ન ખવાય, કોઈકમાં આ રંગના વસ્ત્રો સાધુ પહેરે, કોઈકમાં સાધુ બીજા રંગના વસ્ત્રો પહેરે, એ જુદું હોય, પણ મૂલ્ય તો સરખા હોય. એ મૂલ્યો છે, એ મૂલ્યની નીચે પણ એક સ્તર છે, એ છે તત્વજ્ઞાનનું, સૈદ્ધાંતિક અને તાત્વિક માન્યતાઓનું. એ પણ જુદી જુદી હોય. મૂલ્ય સનાતન ધર્મના દરેક સંપ્રદાયોમાં સમાન હોય, પણ એ મૂલ્યને આધારે વિધિ વિધાનો પણ જુદા હોઈ શકે અને મૂલ્યની તાત્વિક માન્યતાઓ પણ જુદી હોઈ શકે. મૂલ્યોના પાયામાં કઈ તાત્વિક માન્યતાઓ છે? મારે દરેક વ્યક્તિનો આદર કરવાનો છે, મારે કોઈને તિરસ્કારયુક્ત બોલાવવાનો નથી, આ મૂલ્ય છે. દરેકને હું સમાન ભાવથી જોઉં, કોઈના પ્રત્યે મારે ભેદભાવ ન કરવો, આ મૂલ્ય છે. પણ એ મૂલ્યની પાછળનું તત્વજ્ઞાન, સિદ્ધાંત એ સંપ્રદાય પ્રમાણે અલગ હોઈ શકે. જો એ જૈન સંપ્રદાય હોય તો મારે કોઈનો તિરસ્કાર નથી કરવાનો, એની પાછળનો તત્વ સિદ્ધાંત એ હોય કે આ ખરાબ કર્મ કહેવાય, હું ખરાબ કર્મ કરીશ તો એનું બંધન મને થશે અને હું મોક્ષ માર્ગમાં આગળ નહીં વધી શકું. એ કર્મ સિદ્ધાંત આવી ગયો ત્યાં. જો એ અદ્વૈત દર્શન હોય, અદ્વૈત દર્શન એક જ તત્વમાં માને છે, એક જ ભગવાન છે ને એ જ ભગવાનના અંશ રૂપે આપણે બધા થયા છીએ, એ જ ભગવાનના ટુકડા થયા અને એ જ ભગવાનના અંશ રૂપે આપણે થયા છીએ, એક જ જગત, એકમ બ્રહ્મ, એક બ્રહ્મની વાત માને છે, તો અદ્વૈત દર્શનમાં આ જ મૂલ્ય છે કે મારે કોઈનો તિરસ્કાર નથી કરવાનો. પણ એની પાછળનો તત્વ સિદ્ધાંત એ છે કે હું અને એ બંને એક જ ભગવાનના સ્વરૂપો છે, તો હું કોનો તિરસ્કાર કરું? આ એની પાછળનું તત્વજ્ઞાન છે. વૈષ્ણવ મત આવે, એ ત્રણ તત્વોમાં માને છે કે ભગવાન અને જીવ જુદા છે. એ તત્વજ્ઞાનનો સિદ્ધાંત આવે, મૂલ્ય એક જ છે કે મારે કોઈનો તિરસ્કાર નથી કરવાનો, પણ એની પાછળનો તત્વ સિદ્ધાંત શું છે? એના હૃદયમાં ભગવાન રહેલા છે, એ ભગવાનનો ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે, એટલે મારે એનો તિરસ્કાર નથી કરવાનો. જો સિદ્ધાંત બદલાયો, મૂલ્ય ભાવના એક રહી, વિધિ વિધાન પણ બદલાઈ શકે છે. આ સનાતન ધર્મના સંપ્રદાયોની વિશેષતા છે. સનાતન ધર્મ આટલા વર્ષોથી ટકી શક્યો છે, એનું કારણ છે, ભલે સૈદ્ધાંતિક માન્યતાઓ જુદી જુદી કરનારા ઘણા બધા આવે ને જાય, પણ એની પાછળ એ માન્યતાઓને આધારે લોકોના વ્યવહારમાં અને લોકોના જીવનમાં જે વસ્તુ ઉતરે છે, એ મૂલ્યો એક સરખા છે. ગમે તે સંપ્રદાયનો માણસ હોય, એ ગમે તે તત્વજ્ઞાનને માનતો હોય, પણ એ ક્યારેય કોઈ બીજા વ્યક્તિને દુઃખ પહોંચાડે કે કોઈની હિંસા કરે, એ સનાતન ધર્મી ના કહેવાય. સનાતન ધર્મનું આ મૂલ્ય છે. તો આવા મૂલ્યોની પાછળ તત્વજ્ઞાન રહેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ વાત કરે ત્યારે અક્ષય પુરુષોત્તમ દર્શન પ્રમાણે આપણને સમજાવે છે કે પ્રત્યેકના હૃદયમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો વાસ છે. દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન છે, એટલા માટે આપણે કોઈને દુખવવા ના જોઈએ. જે વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે, તો વર્તન, વ્યવહાર, મૂલ્ય એક છે, એની પાછળનો સિદ્ધાંત અલગ છે. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મના આ મૂલ્યોને એક સિદ્ધાંત દ્વારા પ્રતિપાદિત કરે છે. તો આ ત્રણ લેયરની અંદર સંપ્રદાયના ઉપદેશને આપણે સમજીએ. વિધિ વિધાનો, બાહ્ય ક્રિયાચારો, બીજું એના મૂલ્યો અને ત્રીજું એનું તત્વજ્ઞાન. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે કે સનાતન ધર્મના મૂલ્યોને અકબંધ રાખીને આજે હજારો ઘરોમાં નિત્ય પૂજા, તિલક ચાંદલો, નિયમ ધર્મયુક્ત સત્સંગીઓ, બાળકો થયા છે. એનું કારણ છે આ મૂલ્ય નિષ્ઠા, અને મૂલ્ય નિષ્ઠાના મૂળમાં તત્વજ્ઞાન. કવિશ્વર દલપતરામ, એની આપણે આગળ વાત કરી. ગુજરાતના બહુ જ પાયાના અને આદિકાળના સાહિત્યકારોમાં એમનું નામ આવે છે. કવિશ્વર દલપતરામના જીવનમાં આ સ્વામિનારાયણીય સંસ્કારો અને મૂલ્યો દ્રઢ થયા હતા. ઇતિહાસ આપણને ખબર છે. કવિશ્વર દલપતરામ શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં હતા. એમના પિતાજી ડાયાબાઈ વેદિયા બ્રાહ્મણ, વેદપાઠી બ્રાહ્મણ હતા. વર્ણન આવે છે દલપતરામના જીવન ચરિત્રમાં. દલપતરામ નાના હતા, 7, 8, 9 વર્ષના. એના પિતાજી એમને વેદના મંત્રો ગોખાવતા અને વેદના મંત્રો મોઢે કરાવતા. આપણે અત્યારે સત્સંગ દીક્ષાનો મુખપાઠ આપણે બાળકોને કરાવીએ છીએ. મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે સત્સંગ દીક્ષાના મંત્રો મોઢે કરવાની. હમણાં જ એ બાળકોનું સન્માન કરવામાં આવશે આજે. તો સત્સંગ દીક્ષાના મંત્રો, એવી રીતે સંસ્કૃત વેદના મંત્રો દલપતરામને મોઢે કરાવતા. એ દલપતરામ, એમના મામાનું નામ હતું પ્રેમાનંદ. એ સ્વામિનારાયણના સત્સંગી થયા હતા. એકવાર નાની ઉંમરે દલપતરામ 8 કે 9 વર્ષની ઉંમરે એમના મામા સાથે ગઢડા ગયેલા. ગઢડામાં એક આખો બ્રહ્મ સમાજનું કંઈક કાર્યક્રમ હશે ને એ કાર્યક્રમમાં શ્રીજી મહારાજ ત્યાં આવ્યા હતા. મહારાજ ઘોડી ઉપરથી ઉતર્યા, માણકી ઘોડી પરથી, અને ભગુજીને ઘોડીની સરક આપી અને મહારાજે કહ્યું કે આ ઘોડીને પાવરો નાખી દો, ને લટકું કર્યું. એ લટકું દલપતરામને 8 વર્ષની ઉંમરે મહારાજની મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ હતી. દલપતરામના જીવન ચરિત્રમાં દલપતરામ નોંધે છે કે 79 વર્ષની ઉંમરે પણ
શ્રીજી મહારાજની એ મૂર્તિ હજુ પણ મને એવી તાદ્રશ્ય થાય છે અને એનું આકર્ષણ, એનો આનંદ મને એવો ને એવો આવે છે. 8 વર્ષની ઉંમર, એ વખતે દલપતરામ સત્સંગી નહોતા. પછી તો મોટા થયા. દલપતરામ ભણવામાં હોશિયાર, બુદ્ધિશાળી, અને એ વખતનું શામળકૃત સાહિત્ય ને એવા બધા સાહિત્યનો અભ્યાસ કરેલો. અને એમાં માત્ર 13-14 વર્ષની ઉંમરે દલપતરામે 2 કાવ્યો લખ્યા હતા. એ કાવ્યો કેવા? એક કાવ્યની અંદર 300 પંક્તિઓ અને બીજા કાવ્યની અંદર 250 પંક્તિઓ, અને આખી એક વાર્તા. એ જમાનાની અંદર ગુજરાતનું ગદ્ય સાહિત્યનો એટલો પ્રચાર નહોતો. કોઈ પણ વાર્તા કે કોઈ પણ એવું કંઈક વર્ણન કરવાનું હોય તો પદ્યની અંદર, કવિતાઓની અંદર, છંદ છપ્પઈની અંદર, દોહરાની અંદર એનું લખવામાં આવે છે. આપણે મહાભારતનું એ વર્ઝન સાંભળીએ છીએ, જે મહાભારતનું આવે છે, વલ્લભકૃત મહાભારત, સુણ વૈશંપાય અને રાજ, એમ કહીને આખી કવિતા આવે. તો એ શૈલીમાં બધા સાહિત્ય લખાતું. તો એમાં દલપતરામે 2 કાવ્યો લખ્યા હતા 13-14 વર્ષની ઉંમરે. 15 વર્ષની ઉંમરે, કહેતા કે 14મું વર્ષ એમનું પૂરું થવામાં આવ્યું ને 15મું વર્ષ શરૂ થવાનું હતું. એ અરસામાં એમના મામા દલપતરામને મૂડી મંદિરે સ્વામિનારાયણનો એક સમયો યોજાયો હતો, એમાં લઈ ગયા. દલપતરામના પિતા એને કહ્યું કે તું ના જઈશ, સ્વામિનારાયણવાળા ભૂરકી નાખી દે છે, તને સ્વામિનારાયણીઓ બનાવી દે છે. દલપતરામ એકદમ બુદ્ધિશાળી, વિચક્ષણ બુદ્ધિ, નાની ઉંમર હતી પણ એમની બુદ્ધિશાળી અને એમનું બુદ્ધિ એકદમ સતેજ હતી. એણે કહ્યું કે મને એવું કશું જ નહીં થાય ને હું સ્વામિનારાયણની કંઠી કોઈ કાળે નહીં પહેરું, એમ કહીને મામા સાથે મૂડી મંદિરે આવ્યા. દલપતરામ ત્યાં આવ્યા અને જે સંતોને સમયામાં મળે એવું જીવન ચરિત્રની અંદર એમના દીકરા નાનાલાલ કવિએ લખ્યું છે કે એને દલપતરામ 5 પ્રશ્નો પૂછતા. કયા 5 પ્રશ્નો પૂછતા? સ્વામિનારાયણ 15 વર્ષનો બાળક, આમ તો બાળક કહેવાય, કિશોર પણ કહી શકીએ, એ કેવા પ્રશ્નો પૂછે છે એના પરથી ખ્યાલ આવશે કે નાનપણથી એમની કેવી બુદ્ધિ હતી. એ પૂછે કે ઈશ્વરને આ પૃથ્વી ઉપર અવતાર ધરવાનું પ્રયોજન શું છે? આ પ્રશ્ન ત્યાંના વિદ્વાન સંતોને પૂછે. બીજો પ્રશ્ન પૂછે કે શું અવતાર ધર્યા વગર ભગવાન એનું કામ ના કરી શકે, તો એમને અહીં આવવું પડે? આવો પ્રશ્ન પૂછતા. ત્રીજો પ્રશ્ન પૂછતા કે કળિયુગની અંદર અવતાર થાય એવું કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી, કેમ કળિયુગની અંદર અવતાર થાય જ નહીં, એનું મને સમાધાન આપો. ચોથો પ્રશ્ન પૂછતા કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા એની પહેલાં જે ધર્મશાસ્ત્રો રચાયા, એ ધર્મશાસ્ત્રોમાં શું ખામી છે કે નવા ધર્મશાસ્ત્રોની કે નવા ભગવાનની જરૂર પડી? અને છેલ્લો પ્રશ્ન પૂછતા કે એ બધા ધર્મશાસ્ત્રોમાં પ્રમાણે આપણે વર્તીએ તો અમારું કલ્યાણ ન થાય. આ 5 પ્રશ્નો ત્યાંના સંતોને પૂછતા. પણ દલપતરામના જીવન ચૈત્રમાં વાત આવે છે કે ભૂમાનંદ સ્વામીને દલપતરામ મળ્યા, 5 પ્રશ્નો પૂછ્યા. ભૂમાનંદ સ્વામીની સાધુતા, એમના મુખ પરની સાદાઈ, સરળતા, એમના મુખ પરનો ભક્તિભાવ, એ જોઈને જ પહેલાં તો દલપતરામ પીગળી ગયા. અને પછી ભૂમાનંદ સ્વામી એમને ઉપદેશ કર્યો, ત્યાંને ત્યાં જ એમને સ્વામિનારાયણની કંઠી ધારણ કરી લીધી. અને એમની બુદ્ધિ પ્રતિભા જોઈ અને ધીરે ધીરે આચાર્યએ ને આ ભૂમાનંદ સ્વામી, પછી દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના શિષ્યો, એ બધા જોડે દલપતરામ આ પિંગળ વિદ્યાને, કવિતા ભણ્યા અને સાહિત્ય ભણ્યા. તો દલપતરામના સાહિત્યને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોની અસરને કારણે એક પરિશુદ્ધ સાહિત્ય તરીકે જોવામાં આવે છે, એક સંસ્કારી સાહિત્ય તરીકે જોવામાં આવે છે. અને નાનાલાલ કવિના સાહિત્યને પણ એવા સંસ્કારી સાહિત્ય તરીકે જોવામાં આવે છે એવું લખાય છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર એના વિશે ઘણી બધી વાતો નોંધાઈ છે. બહુ લાંબી વાત આપણે નહીં કરીએ, પણ એક વાત આપણે કરીએ કે નાનાલાલ કવિ વિશે, એમની કવિતા વિશે એવું લખાય છે કે કવિની શૃંગારિક કલમ વિલાસપ્રિય લેખકોના લખાણની પેઠે મર્યાદા આંતરી જતી નથી, એ તેમના અભ્યાસીઓને સુવિદ છે. આમાં સંપ્રદાયના શૃંગારિત છતાં પ્રૌઢ, વિશુદ્ધ અને પૂજ્ય ભાવનાના ઉમળકાવાળા સાહિત્યની અસર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્ત્રીઓનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખનારા કવિઓએ કૃષ્ણ ગોપીના રસમય શૃંગાર ગીતો પુષ્કળ લખ્યા છે, પરંતુ તેમાં અશ્લીલતાની છાયા આવવા દીધી નથી. અને એ જ રીત જોઈશું તો કવિવર નાનાલાલની શૈલીમાં જોવા મળે છે. તો સાહિત્યમાં પણ આ બધી સંસ્કારિતતા આવે. અત્યારે આપણે જોઈએ છીએ કે સાહિત્યના નામે, કલાના નામે, આર્ટના નામે કેટલી બધી અભદ્રતા સમાજમાં પીરસવામાં આવે છે. એ પછી ફિલ્મો હોય, વિડીયો હોય, લખાણો હોય, ગ્રંથો હોય, કવિતાઓ હોય, ઘણી બધું વાત અંદર કરતા હોય. પ્રેમીને પ્રેમલાનીને નામ આપી દે રાધા અને કૃષ્ણ, એવું કોઈ ઘટના જ બની હોય પણ અંદર ભાવ જુદો હોય. આ બધી અશ્લીલતાથી મુક્ત દલપતરામ અને નાનાલાલનું સાહિત્ય હતું, એનું શ્રેય ઇતિહાસકારો સ્વામિનારાયણ સંપ્રદાયને આપે છે. અને આશ્ચર્ય, દલપતરામે ભૂમાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કર્યા 14 વર્ષની ઉંમરે. એમણે જે 2 કાવ્યો લખેલા ને, એ શૃંગાર રસ પ્રધાન કાવ્યો હતા.
એમાં સ્ત્રીના ચરિત્રનું વર્ણન, સ્ત્રીની જુદી જુદી ચેષ્ટાઓનું વર્ણન અને સ્ત્રી પ્રત્યે માણસના મનને આકર્ષણ થાય એ પ્રકારની ભાવની બધી વાતો લખી હતી. કારણ કે યુવાન હતા. જેવા દલપતરામ સ્વામિનારાયણના સત્સંગી થયા, આ મૂડીનો સમયો કરીને ઘરે ગયા, પહેલું કામ એમણે શું કર્યું? પોતાના જે આ 2 કાવ્યો હતા એની જેટલું પણ એમની પાસે લખાણો હતી, હસ્પ્રત હતી, એ બધું બાળી નાખ્યું, નાશ કરી દીધું. કારણ કે એક મારા દ્વારા કોઈક વ્યક્તિના જીવનમાં, કોઈક વ્યક્તિના મનમાં કામ વિકાર જન્મે અને એ સ્ત્રી પ્રત્યે કુદૃષ્ટિથી જુએ અને એમાં સ્ત્રીને અન્યાય થાય કે કોઈનું ચારિત્ર ભંગ થાય, એનું પાપ મને લાગે, આ ભાવના એ જમાનાના યુવાનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપદેશોએ ચીંધી હતી. આ મૂલ્યો સ્વામિનારાયણ સંપ્રદાયના છે. દલપતરામના સાહિત્યને એટલા માટે શિષ્ટ સાહિત્ય, અને દલપતરામ એ પહેલા એવા સાહિત્યકાર હતા ગુજરાતની અંદર કે જે સાહિત્યની અંદર આવી શિષ્ટતા, આવી સભ્યતાનો આગ્રહ રાખનારા હતા. એના માટે દલપતરામ વખણાય છે. તો આવી બધી વાતો સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપદેશની આપણે દલપતરામમાંથી ખ્યાલ આવે છે. તો જે સંપ્રદાયનો ઉપદેશ છે સનાતન ધર્મના મૂલ્યોને ઉજાગર કરે છે. બીજા એક મહાપુરુષ, એમના જીવનની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આ જે મૂલ્યો અને ઉપદેશોનો પ્રભાવ આપણને છેક સુધી જોવા મળે છે. એ મહાપુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. આપણને આશ્ચર્ય થશે જાણીને, કેટલાકને ખબર પણ હશે કે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી ડાયાભાઈ પટેલ કરમસદના એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, જે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક હતા, એમના શિષ્ય હતા, સન્નિષ્ઠ શિષ્ય હતા. વડતાલથી જ્યારે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે પ્રયાણ કર્યું, ત્યારે સર્વપ્રથમ કરમસદની અંદર ડાયાભાઈના ઘરે રોકાયા હતા અને ત્યાં તેમને ખીચડીનો પ્રસાદ જમ્યા હતા. આ સરદાર વલ્લભભાઈ પટેલના ઘરે, ડાયાભાઈના ઘરે. એટલે તો નાનપણથી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત રિવાજ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો જોવામાં આવતા. વલ્લભભાઈના જીવન ચરિત્રો વિશે મહાદેવભાઈ દેસાઈએ લખ્યું છે, રાજમોહન ગાંધીએ લખ્યું છે, હમણાં કેટલાક આધુનિક લેખકોએ પણ લખ્યું છે. એ બધાનો એક સૂર રહ્યો છે કે સરદારના જીવન ઘડતરમાં મહાત્મા ગાંધીજીનો જેટલો ફાળો છે એટલો જ ફાળો સ્વામિનારાયણ સંપ્રદાયનો અને તેમના સંપ્રદાયના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો છે. એવું લખે છે જીવન ચરિત્રની અંદર કે વલ્લભભાઈ પણ અનેકવાર વડતાલ દર્શને જતા, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ લેતા. 17 વર્ષના થયા ત્યાં સુધી નિરાહારી એકાદશી કરતા. દર મહિને 2 ઉપવાસ વલ્લભભાઈ નાનપણની અંદર 17 વર્ષના થયા ત્યાં સુધી જણાતા. તો એમના જીવનમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો નાનપણથી દેખાય છે. એક લેખક તો એવું લખે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીની આજ્ઞા માનતા, ગાંધીજીના આદેશને અનુસરતા. એનું મૂળ પણ હિન્દુ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ગુરુ શિષ્ય પરંપરા છે, ગુરુના આદેશને અવિચારીપણે માનવો અને ગુરુના ચરણે સમર્પિત જવું, એ સંસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલને એમના ઘરના ધાર્મિક કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના વાતાવરણમાંથી મળ્યા છે. એટલા માટે જ એમના જીવનમાં ગાંધીજી પ્રત્યેનું આવું સમર્પણ જોવા મળે છે. આવું પણ કેટલાક લેખકોએ નોંધ્યું છે. સરદાર પટેલના પ્રવચનો, એમના વ્યાખ્યાનોની અંદર કે એમના જીવનના પ્રસંગોની અંદર કેટલીક સમજણો દેખાય છે, જે સમજણો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃતોમાં કે એના ઉપદેશોમાં જોઈએ છે. એમાંની એક સમજણ હતી મૃત્યુથી નિશ્ચિંતતા. એક દિવસ તો બધાએ, સરદાર એવું કહેતા, એક દિવસ તો બધાએ મરવાનું જ છે, એટલે મૃત્યુનો ડર શા માટે રાખવો? જ્યારે સમય આવશે ત્યારે પ્રેમથી મૃત્યુને ભેટી જવું. આવા જ પ્રકારના વાક્યો જ્યારે એમના ભાઈ વિઠ્ઠલભાઈનું અવસાન થયું અને સરદાર કારાવાસમાં હતા, લોકોએ કહ્યું કે તમે વિઠ્ઠલભાઈના અંતિમ સંસ્કારમાં જાઓ, પણ અંગ્રેજી કાયદામાં એમાં છૂટછાટ લેવી પડે, જે ગાંધીજીના અને સરદારના સિદ્ધાંતોને માન્ય નહોતું, એટલે સરદાર ના ગયા. પણ એમને જે એક પત્ર લખ્યો હતો એમાં આ જ ભાવના છે કે મૃત્યુનું મને દુઃખ નથી, મૃત્યુ તો ભગવાનને મળવાનો અવસર છે. તો જો સરદાર પટેલના જીવનમાં આપણા સંપ્રદાયમાં નૈનપુરના દેવજી ભક્તની વાતો સાંભળીએ છીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે નિરંતર અનુસંધાન રાખવું કે મરી તો સર્વે જવું છે. આ બધું એમના જીવનમાં હતું. બીજું કરતાપણાની સમજણ. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે ભગવાનના કરતા હરતાપણાની વાત કરી છે, સરદારના જીવનમાં એમના વ્યાખ્યાનોમાં અનેક જગ્યાએ આ સમજણ નોંધાય છે કે આપણે આપણી રીતે કર્મ કરવું, ભગવાન સર્વ કરતા હરતા છે, એ જે કરશે તે સારું કરશે. ઈશ્વરની ઈચ્છાને આધીન રહીને આપણે આનંદથી ભગવાન ભજ્યા કરવા, આ વચનામૃતના જ વાક્યો સરદારના પ્રવચનોમાં ઝીલાય છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોની અસર એમની જીવનશૈલી, એમના વિચારોમાં હતી. સરદાર વલ્લભભાઈ પટેલના વર્ષો સુધી ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સરદાર પટેલે
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો તિરસ્કાર કર્યો હતો. એક પ્રસંગ નોંધવામાં આવે છે. કોઈક એક લેખક છે, એને સરદાર પટેલનું જીવન ચરિત્ર હમણાં છેલ્લા 4-5 દશકાન પહેલાં લખ્યું છે. એમને એની અંદર એવો પ્રસંગ લખ્યો છે કે ભાઈ સરદાર ત્યાં કરમસદમાં એમના ઘરમાં બેઠા હતા અને હુક્કો પીતા હતા અને એમના પિતા ઝવેરભાઈ આવ્યા દોડતા દોડતા, અને ઝવેરભાઈએ સરદારને કહ્યું કે આપણા ગુરુ ઉપર, આપણા શબ્દ મહારાજ વાપરે છે, આપણા મહારાજ ઉપર કોઈ કોર્ટમાં કેસ કર્યો છે અને તું જલ્દી આવ, મહારાજ ઉપર સમન્સ બચાવ. અને સરદાર એકદમ અકળાઈ ગયા કે એ હેના મહારાજ કહેવાય, એના ઉપર કોર્ટમાં કેસ થતો હોય તો આપણે આવા બધામાં પડવું ના જોઈએ. અરે કે પછી એમના પિતાએ કહ્યું કે ના ના, એવું ના ચાલે, આમાં આપણી આબરૂ જાય. સરદાર કહે કે ભાઈ એમની સાથે રહેવાથી પિતા સાથે દલીલો કરી સરદારે. અને પછી છેવટે સરદારે કીધું ચાલો મારી વગ વાપરીને હું કંઈક કરું છું. આ પ્રસંગ ટાંકીને કેટલાક લોકો સરદાર વલ્લભભાઈ પટેલને સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વેષીમાં ખપાવી લે છે, પણ એ જાણતા નથી કે આ પ્રસંગ તો હજુ સરદારની યુવાવસ્થાનો છે. સરદારના પાછલા જીવનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, શાસ્ત્રીજી મહારાજ, એમના સાથેના ઇન્ટરેક્શનના કેટલા બધા પ્રસંગો બનેલા છે. હમણાં જ સ્વામિનારાયણ પ્રકાશની અંદર જૂના બધા પત્રોના આધારે લેખ આવ્યો હતો, કદાચ કેટલાકે વાંચ્યો હોય તો. નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજના સેવક હતા અને આપણી સંસ્થાની અંદર આફ્રિકા સુધી પત્રો લખીને અક્ષર પુરુષોત્તમનો પ્રચાર કરતા. નિર્ગુણદાસ સ્વામીના પત્ર સંગ્રહમાંથી સરદાર વલ્લભભાઈ પટેલને લખાયેલા પત્રો મળ્યા. એમાં નિર્ગુણદાસ સ્વામી દરેક પત્રમાં લખે છે કે મેં તમને આગળ આ કામ માટે પત્ર લખ્યો હતો, એ પત્ર મળ્યાનો જવાબ તમારા તરફથી આવી ગયો હતો, હવે એમાં આગળ કાર્ય આમ કરવાનું છે, આમ કરવાનું છે. નિર્ગુણદાસ સ્વામી જે પણ પત્ર લખતા સરદાર વલ્લભભાઈ પટેલ એ પત્ર મને મળ્યો છે એવા મળ્યાની ખાતરી કરતો પત્ર સામો લખતા. સંપ્રદાયના ઇતિહાસમાં એ પણ પ્રસંગ નોંધાયો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એકવાર સિમલા કરારની મિટિંગની અંદર મુંબઈમાં બેઠા હતા. એ વખતે અંગ્રેજોના વર્ષો, એ વખત અને એના થોડા સમય પહેલાં જ્યારે અંગ્રેજોનું વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણા ભારતને હોમ્યું અને ભારતને ભાગ લેવાનો થયો, ત્યારે લોખંડની વધારે જરૂર પડી. તો રેલવેના 1941ની આસપાસ રેલવેના અમુક પાટાઓ કાઢી નાખવાનું ને એ લોખંડનો ઉપયોગ કરવાનું નક્કી થયું. તો એવી જે નાની નાની નેરોગેજ લાઈનો હોય એ લાઈનો રદ કરી દેવાનો ઠરાવ સરકારે પસાર કર્યો. અને એ ઠરાવની અંદર વાસદ કઠાણા રેલવે લાઈન, આ વાસદ કઠાણા રેલવે લાઈન વડતાલ સુધી પહોંચે અને એમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ચરોતરના બધા હરિભક્તો એ રેલવે લાઇનથી વડતાલ દર પૂનમે દર્શન કરવા માટે આવે. અને બોચાસણ પણ આ રેલવે લાઇનની અંદર જ આવે, તો બોચાસણ પણ બધા દર્શન કરવા માટે આવે. તો આ રેલવે લાઇન બંધ થવાની વાત થઈ. શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણદાસ સ્વામીને કહીને સરદાર પટેલને કાગળ લખાવડાવ્યો. સરદાર પટેલના પ્રયત્નથી એ સમયમાં એ રેલવે લાઇન ઉખાડી લેવાનું કામ બંધ રહ્યું. ફરીથી 1949ની અંદર ભારત આઝાદ થયા પછી ફરીથી આવો પ્રકારનું એક ચળવળ થઈ, કંઈક જરૂર પડી અને એમાં ફરીથી આ રેલવે લાઇન કાઢી નાખવાનો ઠરાવ પસાર થયો રેલવે કમિટીની અંદર. એ વખતે પણ નિર્ગુણદાસ સ્વામીએ સરદાર પટેલને પત્ર લખ્યો છે કે કમિટીની અંદર ગુજરાતીઓ ઓછા, દક્ષિણી વધારે, તે ગુજરાતીઓના હિતનો કોઈ વિચાર ન કરી શકે, પણ તમે તો ગુજરાતીઓના હિતનો વિચાર કરો છો. તમને ખબર છે કે વડતાલ અને બોચાસણ બધું લખે છે નિર્ગુણ સ્વામી. સરદાર પટેલ એનો જવાબ આપે છે કે તમારું જે કઠાણા રેલવે લાઇનનું કામ છે એ કામ આટલે પહોંચ્યું છે ને આગળ અમે વધારીશું. એમના સરદાર પટેલના સુપુત્ર ડાયાભાઈને જ્યારે નિર્ગુણદાસ સ્વામી મળે છે ત્યારે ડાયાભાઈ આ વાત કરે છે કે સરદાર સાથે આ લાઇનની વાત થઈને એનું કામ ચાલે છે. તો આવા પત્રોની નોંધ લેવાઈ હતી ને એમાં મુંબઈની અંદર એક સિમલા કરારની મિટિંગ ચાલતી હતી. નિર્ગુણદાસ સ્વામીને ખબર પડી સરદાર ત્યાં આવ્યા છે, નિર્ગુણદાસ સ્વામી ત્યાં પહોંચી ગયા. એમની સાથે જે જોડમાં સંતો હતા એમની પાસેથી આ ઘટનાનું વર્ણન આપણા પૂજ્ય શ્રી હરિ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, એ બધા આપણા સંપ્રદાયના જૂના સંતોએ સાંભળ્યું છે. વર્ણન કરે છે કે મિટિંગ ચાલતી હતી, ત્યાં બહાર જે પેલો જમાદાર કે પટાવાળો બેઠો હોય એને અંદર જવા ના દીધા નિર્ગુણદાસ સ્વામીને. નિર્ગુણદાસ સ્વામી કે અમારે સરદાર સાહેબને મળવું છે, સરદાર સાહેબ અમારા છે, તમે અમને રોકશો નહીં, સરદાર સાહેબને કાંઈ તકલીફ નહીં થાય. પેલો જમાદાર કે મારી નોકરી જશે, હું તમને જવા દઈશ. તો સરદાર સાહેબને ચાલુ મિટિંગમાં ના ડિસ્ટર્બ કરાય, પણ નિર્ગુણદાસ સ્વામીનો આમ પ્રભાવ જોયો અને પેલા જમાદાર ખસી ગયો. દરવાજો ખોલીને નિર્ગુણદાસ સ્વામી ત્યાં અંદર ગયા. સરદાર સાહેબને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજે તમને જય સ્વામિનારાયણ કેવડાયા છે. અને સરદાર સાહેબ તરત ઊભા થઈ ગયા, મિટિંગ બંધ રાખી, વાર્તાલાપ હતો એ બંધ કર્યો અને પૂછ્યું સ્વામી શા કામ માટે આવવાનું થયું. ખૂબ જ નમ્રતાથી સરદાર વર્ત્યા. આ વર્ણન ત્યાં આવે છે, આપણા ઇતિહાસમાં નોંધાયેલું છે. નિર્ગુણદાસ સ્વામી આ વાસદ કઠાણા લાઇનની બધી વાત કરી અને શાસ્ત્રીજી મહારાજના સમાચાર સરદારે કહ્યું કે સ્વામી તમે ચિંતા ના કરશો, આ થોડા જ દિવસમાં એનો ખરડો પસાર થવાનો છે. એમ કહીને સરદાર સાહેબ, નિર્ગુણદાસ સ્વામી સરદાર સાહેબને પ્રસાદ આપીને ત્યાંથી નીકળી ગયા. આ ઘટનાનું વર્ણન છે. તો વર્ષો સુધી સરદાર સાહેબના અંતિમ
વર્ષોની અંદર બોચાસણની અંદર વલ્લભ વિદ્યાશાળા હતી. એ સમયમાં ગાંધીજીના સિદ્ધાંતોના આધારે અમુક આશ્રમ શાળાઓ ચાલતી. એમાંની આ એક આશ્રમ શાળા આપણા મંદિરની પાછળ જ છે બોચાસણમાં. ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા હતા અને ત્યાં ગામના કેટલાક લોકોએ બોચાસણ મંદિરના વિકાસનું કામ ચાલતું હશે, એમાં અમુક લોકોના ઘર ખરીદીને ધર્મશાળાને બધું બનાવવાનું હશે, એની ટીકા કરી અને સરદાર પટેલને આની વાત કરી. તો સરદાર પટેલે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજને હું ઓળખું છું, એ કોઈ દિવસ ખોટું કરશે નહીં. તમે ખાલી ટીકા ના કરો, શાસ્ત્રીજી મહારાજને જઈને મળો, તમને પ્રશ્ન હશે તો તમારા પ્રશ્નનું સમાધાન કરશે, મને ખાતરી છે. આવું સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં બોલ્યા હતા અને એનો ઉલ્લેખ સરદાર વલ્લભભાઈ પટેલના સેવકોએ આપણા સંતો સમક્ષ આવીને કર્યો હતો. તો જો શાસ્ત્રીજી મહારાજ માટે સરદાર વલ્લભભાઈ પટેલને જીવ્યા ત્યાં સુધી આવો સદભાવ હતો. પણ આ બધી ઘટનાઓ ઇતિહાસકારોને ખબર હોય ના હોય અથવા તો ઢાંકી દેતા હોય, પણ પેલી એક ઘટના કે સરદાર પટેલે એમના પિતા સાથે જીબાજોડી કરી કે જેના ઉપર કોર્ટમાં કેસ થાય એ કંઈ થોડા સારા સાધુ હોય. પણ આશ્ચર્ય આપણને એ થાય કે આ લેખકે એ ઘટના અંદર લખી તો છે, પણ એ ઘટનાનો કોઈ સોર્સ નથી બતાવ્યો કે અમે ક્યાંથી જાણ્યું, કોના દ્વારા સાંભળ્યું. આપણને શંકા થાય કે કેવા મલિનાશયથી લખ્યું હશે. અને બીજી વાત, સરદાર વલ્લભભાઈ પટેલના લખાણમાં આવે છે, એમને મહાદેવભાઈ દેસાઈને કહ્યું હતું કે અમારા ઘરનું વાતાવરણ અને સંસ્કારો એવા હતા કે મારી 30 વર્ષની ઉંમર સુધી ઘરમાં વડીલોની સાથે કોઈ પ્રકારની ચર્ચા ના થાય, ઊંચા સાદે બોલાય નહીં અને જીભાજોડી ના થાય. આટલો વડીલોનો રિસ્પેક્ટ અમારા ઘરમાં હતો. હવે 30 વર્ષની ઉંમર સુધી આ હોય અને એ વખતે 20-22 વર્ષના સરદાર વલ્લભભાઈ પટેલ એમના પિતા ડાયાભાઈ સાથે આવી જીભાજોડી કરે કોઈ દિવસ? એટલા અવિવેકી થોડા હતા સરદાર. બોલવાનો અદ્ભુત એમને વિવેક હતો, પણ આ પ્રસંગની અંદર સરદારને એમના પિતા સમક્ષ અવિવેકી ચિતરવામાં આવ્યા છે, સરદારની પ્રકૃતિથી વિરુદ્ધ. એટલે આપણને લાગે કે આ કેવળ કાલ્પનિક પ્રસંગ ઊભો કરવામાં આવ્યો છે. કદાચ કંઈક આવી ઘટના બની હશે. સરદારે પિતાને કહ્યું હશે કે ભાઈ આમાં, પણ એમાં શાસ્ત્રીજી મહારાજ વિશે સરદારના મનમાં દ્વેષભાવ હોય એ ક્યારેય માની શકાતું નથી. કારણ કે આગળ જે પ્રસંગો જોયા એ સરદાર પટેલના પરિવારજનોમાં આપણા ઇતિહાસની અંદર નોંધાયેલા છે. તો સ્વામિનારાયણીય સંસ્કારો અને સિદ્ધાંતોની અસર આવા મહાનુભાવો પર પણ પડતી. તો જે મૂલ્યની વાત આપણે કરી, સંપ્રદાયમાં જે 3 લેવલનો ઉપદેશ કરવામાં આવે છે, વિધિ વિધાનો, બાહ્યાચાર, મૂલ્યો અને એની પાછળનું તત્વજ્ઞાન. તો મૂલ્યો તો અનેક જીવોના જીવનમાં, અનેક લોકોના જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયે સિંચ્યા છે, પણ એની પાછળ જે તત્વજ્ઞાન હતું, જે સિદ્ધાંત લઈને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવેલા, એ બ્રહ્મ અને પરબ્રહ્મનો સિદ્ધાંત. વન વિચરણમાં જ્યાં જ્યાં જતા ત્યાંથી 5 તત્વના ભેદની વાત પૂછતા. અક્ષર પુરુષોત્તમની વાત એમને વચનામૃતોની અંદર કરી છે. વચનામૃત મધ્યના 3જામાં સ્પષ્ટપણે કહ્યું કે બ્રહ્મ અને પરબ્રહ્મ અલગ છે. બ્રહ્મ એ સર્વના આધાર છે, સર્વના પ્રેરક છે, સર્વના કારણ છે, અને એ બ્રહ્મથી પણ નોખા જે પરબ્રહ્મ એ બ્રહ્મના પણ આધાર છે, બ્રહ્મના પણ પ્રેરક છે અને બ્રહ્મના પણ નિયંતા છે. એ બ્રહ્મ રૂપે રહ્યો થકો એ પરબ્રહ્મની ઉપાસના કરે ત્યારે એ જીવ મોક્ષનો અધિકારી બને છે. કહેતા કે નિર્વિઘ્ન કલ્યાણનો માર્ગ એને હાથમાં આવે છે. આ સિદ્ધાંત તત્વજ્ઞાન ભારતની દર્શન પરંપરામાં ષડ દર્શન બાદ આ 7મા દર્શન તરીકે આજે વિદ્વાનો એને સ્વીકારે છે. અદ્વૈત દર્શન, દ્વૈત દર્શન, દ્વૈતાદ્વૈત દર્શન, વિશિષ્ટાદ્વૈત દર્શન, શુદ્ધાદ્વૈત દર્શન, આ બધા દર્શનોની પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણનું બ્રહ્મ પરબ્રહ્મ દર્શન, અક્ષર પુરુષોત્તમ દર્શન એ અલગ દર્શન તરીકે આજે વિદ્વાનો સ્વીકારે છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો વૈદિક માન્ય સંપ્રદાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે કેવળ મૂલ્યોનો ઉપદેશ કે વિધિ વિધાનોનો ઉપદેશ નથી કર્યો, 3જા સ્તરે તત્વજ્ઞાનનો પણ ઉપદેશ કર્યો છે. અને એ તત્વજ્ઞાન કોઈ વિશિષ્ટાદ્વૈતનું કે કોઈ વલ્લભ સંપ્રદાયનું એનું ઉછીનું નથી લીધું. વિશિષ્ટ તત્વજ્ઞાન ભગવાન સ્વામિનારાયણે આગવું આપ્યું છે અને આ એક નવી સંપ્રદાય પરંપરા, હિન્દુ ધર્મનો નવો પ્રવાહ એમને ચાલુ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણના તત્વજ્ઞાનની વાત સરળ શબ્દોની અંદર યોગીજી મહારાજે એક બૌદ્ધ કથા કહીને સમજાવતા. ભગવાન આ તત્વજ્ઞાનની વાતો એમના જમાનાની અંદર જે શ્રીજી મહારાજ કરતા એ ઘણીવાર સ્પષ્ટપણે બધાને ન સમજાય, ત્યારે શ્રીજી મહારાજ કેટલાક ઉદાહરણોની રીતે ગર્ભિત રીતે વાતો કરતા અને એમના કાર્યોની અંદર પણ ગર્ભિત રીતે આ તત્વજ્ઞાન સમાયેલું હતું. એમનું પહેલું કાર્ય, જેવા ધર્મધુરા ધારણ કરી એ જ દિવસે એમણે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવાનું બધાને કહ્યું. એની પહેલા જુદા શબ્દોથી ભગવાનનું ભજન થતું જ. શા માટે એમને સ્વામિનારાયણ શબ્દ આપ્યો? આપણને આશ્ચર્ય થાય. એમનું નામ હતું સહજાનંદ સ્વામી, સાધુનું નામ. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને શું નામ પાડ્યું હતું? સહજાનંદ સ્વામી. બીજું નામ પાડ્યું હતું નારાયણ મુનિ.
આ બેવ નામમાં ક્યાંય સ્વામિનારાયણ નથી. છતાં પણ શ્રીજી મહારાજે ત્યાં સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને ત્યાં સ્વામિનારાયણ મંત્રનો અર્થ કરતા કહ્યું, સ્વામી રૂપ થઈને એટલે કે અક્ષર રૂપ થઈને નારાયણની ભક્તિ કરવી, કહેતા કે પુરુષોત્તમ નારાયણ ભગવાનની ભક્તિ કરવી. સ્વામી અને નારાયણ આ અક્ષર અને પુરુષોત્તમ યુગલ ઉપાસનાનું રહસ્ય એમને પોતાની ધર્મધુરા ધારણ કરવાના પ્રથમ દિવસે છતું કરી દીધું હતું. હા, એ સમયની અંદર લોકોને જૂની ટેવ પડી હોય, જૂની ઘરેડ પડી હોય, જૂના પૂજ્ય સ્વરૂપોને પૂજવાની કે એ સ્વરૂપો પ્રત્યેની શ્રદ્ધા હોય, એટલે નવી વાત સ્વીકારતા વાર લાગે. એટલે ભગવાન સ્વામિનારાયણે ગર્ભિત રીતે આ બધી વાતો કરવી પડી હતી અને ઘણીવાર સ્પષ્ટપણે પણ કરી છે, જે વચનામૃતમાં આપણે જોઈએ છીએ. એમણે જેટલા પણ મંદિરો બનાવ્યા આપણે જોઈએ છીએ, દરેક મંદિરોમાં ભક્તે સહિત ભગવાનની મૂર્તિ પધરાવી છે. ક્યાંય એકલા ભગવાનની કે ક્યાંય એકલા ભક્તની મૂર્તિ નથી પધરાવી. અને દરેક મંદિરોમાં જુદા જુદા સ્વરૂપો પધરાવ્યા છે. જો એમને કોઈ એક જ સ્વરૂપને પૂજ્યપણે સંપ્રદાયમાં સ્થાપિત કરવા હોત તો 5 મંદિરોમાં એક જ સ્વરૂપ પધરાવત. એક મંદિરમાં આ સ્વરૂપ, બીજા મંદિરમાં બીજું સ્વરૂપ, ત્રીજા મંદિરમાં ત્રીજું સ્વરૂપ ન પધરાવત. પણ એમને બતાવવું હતું કે મારે તો અહીંયા ભક્તે સહિત ભગવાનની ઉપાસનાનું પ્રતિપાદન કરવું છે. આ જે તે સ્વરૂપોની પૂજ્યતા ને એને બધા આદર આપે, છતાં પણ અક્ષર અને પુરુષોત્તમમાં બધા જોડાય. અક્ષર અને પુરુષોત્તમનો જે અવતાર થયો છે એ અવતારમાં બધા જોડાય, એ જ્ઞાન બધા દ્રઢ થાય, એ હેતુ માટે એમને આ જુદા જુદા સ્વરૂપો પણ ભક્તે સહિત ભગવાન પધરાવ્યા. યોગીજી મહારાજ બહુ સરળ ભાષામાં આ વાત સમજાવતા. ગામ હતું, ગામની અંદર એક બહુ જ મોટા શાહુકાર હતા, શેઠિયા. એ શેઠિયા પાસે બહુ જ સંપત્તિ હતી, પણ એમના દીકરાઓ વંઠેલ પાક્યા. એટલે શેઠને ચિંતા થઈ કે મારા દીકરાઓ વંઠેલ છે તો મારી પાછળ મારી સંપત્તિ ચાઉ કરી જશે, કાંઈ મળશે નહીં અને બિચારા હાથે પગે થઈ જશે. તો મારે કંઈક એવી વ્યવસ્થા કરી રાખવી કે મારા ગયા પછી મારા દીકરાઓનું ભરણ પોષણ થાય. એટલે શેઠે પોતાની બધી જ સંપત્તિનો ઉપયોગ કર્યો અને ગામમાં એક સરસ મંદિર બનાવ્યું. ઘર ગુજરાન ચાલે એટલું એમના દીકરાઓને આપ્યું. 2 કે 3 દીકરાઓ હશે એમને આપ્યું. અને દીકરાઓને કહ્યું કે આ સંપત્તિ જ્યારે ખૂટી જાય અને તમે રોડ ઉપર આવી જાઓ ત્યારે આ તિજોરીની અંદર મેં એક કાગળ નાખ્યો છે, કાગળની અંદર ખજાનાનું સરનામું લખેલું છે, ત્યારે તમે કાગળ વાંચજો, તમને ખજાનો મળશે. શેઠે આવું કહ્યું. શેઠ ગુજરી ગયા. ગામના સરસ મજાનું મોટું મંદિર એમને સંપત્તિથી બનાવી દીધું. ગુજરી ગયા. દીકરાઓએ 1 વર્ષની અંદર જ બાપની બધી મિલકત લૂંટાવી લીધી. કામ ધંધો કાંઈ કરતા નહોતા અને એમને કાંઈ એવી આવડત નહોતી અને એમાં મિલકત લૂંટાઈ દીધી. હાથે પગે થઈ ગયા. એમને કહ્યું કે હવે આપણે પેલી તિજોરી ખોલીએ. બાપા ખજાનો દાટીને ગયા છે ને આપણા માટે, ખજાનો મૂકીને. એટલે તિજોરી ખોલી, કાગળ કાઢ્યો. કાગળમાં લખ્યું હતું કે ગામના મંદિરના શિખરમાં રૂપિયા દાટ્યા છે. છોકરાઓને તો મજા પડી ગઈ કે ઓ, આપણે તો એમ જાણતા હતા કે બાપા બહુ ધર્માદો કર્યો ને બહુ ધર્મવાળા, પણ આ તો આપણા માટે જ ખજાનો મંદિરમાં દાટીને ગયા છે. એટલે પછી છોકરાઓએ તો કોઈને પૂછ્યા કર્યા વિના મજૂરિયા બોલાવીને મંદિરનું શિખર તોડાવી નાખ્યું ખજાનો કાઢવા. આરામ બરાબર 1 રૂપિયો નીકળ્યો, કશું નીકળ્યું નહીં. ગામના લોકોને કહ્યું કે હારા કેવા મૂર્ખા, એના બાપે મંદિર બનાવ્યું, શિખર તોડી નાખ્યું. એટલે ગામના બધા જે ડાયા માણસો, ગરડા માણસો બધા આવ્યા અને એમણે કહ્યું કે ભાઈ શું કર્યું તમે? તો કે મારા બાપાએ આ લખ્યું હતું કે તમારા માટે મેં ખજાનાનું સરનામું આમાં લખ્યું છે અને એમાં લખ્યું છે કે ગામના મંદિરના શિખરમાં મેં રૂપિયા દાટ્યા છે. એટલે અમે તો શિખર તોડ્યું, પણ મળ્યા રૂપિયા ના મળ્યા. પછી ગામના ડાયા માણસોએ કાગળ વાંચ્યો. કાગળમાં આગળ લખ્યું હતું કે પૂનમના દિવસે, મને મહામાસની પૂનમના દિવસે આ ગામનું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં મહામાસની પૂનમના દિવસે રાત્રે 9 વાગે કળશ ચડાવ્યા છે અને શિખર ઉપર ધજા ચડાવી છે અને એ શિખરમાં મેં પૈસા દાટ્યા છે, તમારો ખજાનો. એટલે પેલા ગામ લોકોએ કહ્યું કે ભાઈ તમે તમારા બાપના ખજાનાના સરનામાને પૂરું સમજ્યા નથી, અમને સમજણ પડી ગઈ છે. તમે એક કામ કરો, આ શિખર પાછું હતું એવું બનાવી દો. પેલા કંઈક ભાઈ પૈસા નહીં, ચોથી બનાવીએ. આ બધું કે ભાઈ જેની પાસથી ઉધાર લેવાય ઉધાર લઈને બનાવો તો ખજાનો મળશે. એટલે પેલાને તો લાલચ હતી, તો થોડા ઘણા પૈસા કંઈક ઉછીના લાવીને પાછું જેવું હતું એવું શિખર બનાવી દીધું. ઉપર કળશ મૂકી દીધા, ધજા મૂકી દીધી. પછી ગામના પેલા જે ડાયા માણસો હતા ને એમને કહ્યું કે નીચે શું લખ્યું છે? મહા મહિનાની પૂનમના દિવસે રાતે 9 વાગે કળશ ચડાયા. તો હવે મહા મહિનો આવે ત્યાં સુધી રાહ જુઓ. 6 મહિના બાકી હતા, 6 મહિના રાહ જોઈ. મહા મહિનો આવ્યો તો સવારના પૂનમ આવી,
તો પેલા લોકો કે આજે મહા મહિનાની રાત્રે 9 વાગ્યા સુધી રાહ જુઓ. રાત્રે 9 વાગ્યા ચંદ્રમાનું અજવાળું થયું અને ચંદ્રમાના અજવાળામાં શિખરના કળશનો પડછાયો જે જગ્યાએ પડતો હતો એ જગ્યાએ પેલા લોકો કહ્યું કે અહીંયા તમે ખોદો. એ જગ્યાએ ખોદ્યું તો એના બાપનો ખજાનો નીકળ્યો. અને પછી પેલા ઘરડા માણસોએ સમજાવ્યું કે તમારા બાપાએ ગર્ભિત રીતે આ કર્યું હતું. ખજાનો શિખરમાં દાટ્યો એટલે કે શિખરના પડછાયામાં દાટ્યો, એમાં કંઈ શિખર તોડવાના નહોતા. આ વાત કહીને યોગી બાપા સમજાવતા કે શ્રીજી મહારાજે ભક્તે સહિત ભગવાનની મૂર્તિઓ પધરાવીને ગર્ભિત રીતે સમજાવ્યું કે સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ જે આ મર્મ ના સમજ્યા એ બધા શિખરો ખોદવા લાગ્યા અને આપણે ખજાનો જમીનમાંથી ખોદી લીધો. આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત આપણે સમજ્યા. આજે નાના નાના બાળકો અક્ષર પુરુષોત્તમની વાત કરે છે, સત્સંગ દીક્ષા મોઢે કરે છે. અક્ષર પુરુષોત્તમના મંદિરો દેશ વિદેશમાં થઈ ગયા. ભદ્રેશ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ભાષ્ય લખ્યું. એ ભાષ્યને મોટા મોટા વિદ્વાનોએ માન્યતા આપી. જે યુનિવર્સિટીમાં એ ભાષ્ય બધાએ એક નવ્ય દર્શન તરીકે ગુજરાત ભારતની સંસ્કૃત યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમની અંદર ષડ દર્શન અને આ 7મા દર્શન તરીકે આ અક્ષર પુરુષોત્તમ દર્શનનો સ્વીકાર કરાયો. તો ભગવાન સ્વામિનારાયણના ઉપદેશનો આ 3જું લેયર હતું તત્વજ્ઞાન સિદ્ધાંત, એટલે સંપ્રદાય ટક્યો છે. અને બીજી જે વાત આપણે કરી, એમને પોતાના ધામ ગમન પછી આ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મની પરંપરા ચાલુ રાખી, મોક્ષનો માર્ગ ચાલુ રાખ્યો. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં આપણને ખબર છે, હરિભક્તો કહેતા કે જેવી શ્રીજી મહારાજના સમયમાં આનંદ આવતો એવો આનંદ આ ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્ત ઓળખાવ્યા, પ્રાગજી ભક્તે શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ કરાવી, શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીની ઓળખાણ કરાવી, યોગી બાપાની ઓળખાણ કરાવી. અને યોગી બાપા અને પ્રમુખ સ્વામી પછી આજે મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને ભગવાન સ્વામિનારાયણ જ પ્રત્યક્ષ મળ્યા છે. આ આપણા સંપ્રદાયની વિશેષતા છે. ભગવાન સ્વામિનારાયણના જે કાર્યો, એમના ચરિત્રો, એમની દિવ્યતાની વાતો આપણે સાંભળી એ કંઈ આજથી 200-250 વર્ષ પહેલાંની જૂની નથી. એ સમયના જેવા હરિભક્તો, એવા જ નિષ્ઠાવાન ચારિત્રવાન હરિભક્તો આજે પણ આપણને જોવા મળે છે સત્સંગમાં. એ સમયના સંતો પરમહંસો આજે BAPS સંસ્થામાં એવા પવિત્ર સંતોના આપણે દર્શન કરીએ છીએ, એવા ભક્તોના દર્શન કરીએ છીએ. એ સમયમાં નાના નાના બાળકોને સત્સંગની દ્રઢતા કેવી હતી એના પ્રસંગો સાંભળીએ છીએ. આજે બાળકોને જોઈએ છીએ તો મહારાજનું કાર્ય, એમના જેવી દિવ્યતા, એમનું સ્વરૂપ આપણને મહંત સ્વામી મહારાજમાં પ્રત્યક્ષ દર્શન થાય છે. જ્યારે મહંત સ્વામીના દર્શન કરીએ ત્યારે આપણને અનુભૂતિ થાય છે કે આપણા માટે સ્વામિનારાયણ ભગવાન 250 વર્ષ જૂના નથી. આ મહંત સ્વામી મહારાજ અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ આપણને મળ્યા છે. એ પ્રગટને ઓળખાણ થઈ જાય તો સ્વામિનારાયણ સંપ્રદાયનું, સનાતન ધર્મનું હાર્દ આપણને સમજાઈ જાય. આપણા શાસ્ત્રોની અંદર પણ આ વાત આવે છે. ઇન્દ્ર ભગવાન હતા અને ઇન્દ્ર ભગવાનથી કંઈક એવું અજુગતું કર્મ થઈ ગયું અને એમને ઋષિનો શાપ થયો. એમના શરીરની અંદર અનેક છિદ્રો થઈ ગયા. ભગ એને કહે છે છિદ્રો પડી, પાણી પી લે તો સારું. તો આપણે વાત કરતા હતા, ઇન્દ્રના શરીરમાં ઋષિનો શાપ લાગ્યો. નારદજી પાસે ગયા. નારદજીએ ઇન્દ્રને કહ્યું કે અત્યારે વામનજી સ્વરૂપે ભગવાન પૃથ્વી પર પ્રગટ છે, તેમના શરણે જાઓ. અને ઇન્દ્ર એના શરણે ગયા અને એમનો શાપ ટળ્યો. બીજો પ્રસંગ આપણા શાસ્ત્રોની અંદર આવે છે. વાલ્મીકીજી, એમને એક પારધીને પક્ષીઓનો શિકાર કરતા જોયો અને એને 2 પક્ષીઓના જોડામાંથી એક પક્ષીને મારી નાખ્યું. બીજું પક્ષી દુઃખી થઈને આક્રંદ કરતું મરી ગયું અને એમને અરેરાટી થઈ આવી કે માણસ આટલો હિંસાત્મક અને આટલો ક્રૂર, સમાજની આવી દશા થઈ ગઈ અને અશાંતિ થઈ ગઈ. એ અશાંતિ થઈ ગઈ. નારદજી પાસે ગયા કે આ અશાંતિ મારી ટળે એવું કંઈક કરો. આજના જમાનામાં આવા બધા માણસોથી કોઈક તો એવો માણસ હશે ને કે જેને જોઈને મને શાંતિ થાય. ત્યારે નારદજીએ એમને કહ્યું કે અત્યારે દશરથ રાજાને ત્યાં શ્રી રામચંદ્ર રૂપે ભગવાન પ્રગટ થયા છે. એમના ચરિત્રોનો ગ્રંથ તમે કરો. નારદજીએ વાલ્મીકી રામાયણ લખ્યું, રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાયા. નારદજીએ નહીં, વાલ્મીકીજીએ રામાયણનો ગ્રંથ લખ્યો અને એમને અંતરમાં શાંતિ થઈ. નારદજી એકના એક છે. સમયકાળ બદલાતો જાય છે. નારદજી શાશ્વતકાલીન કહેવાય છે. 3 યુગમાં કે 4 યુગમાં નારદજી વિચરતા હોય તો નારદજીએ ઇન્દ્રદેવને વામન ભગવાનને શરણે જવાનું કહ્યું. નારદજીએ વાલ્મીકીજીને રામચંદ્ર ભગવાનના ચરિત્રો લખવાનું કહ્યું. એ જ નારદજી જ્યારે વ્યાસજીને અશાંતિ થઈ, સરસ્વતી નદીના તીરે વ્યાસજી બેઠા હતા, મનમાં અશાંતિ હતી, કંઈ જ સમજાતું નહોતું અને નારદજી ત્યાં આવ્યા. નારદજીને વ્યાસજીએ પૂછ્યું કે અશાંતિ ટળે એવું કંઈક કરો. ત્યારે નારદજીએ વ્યાસજીને કહ્યું કે અત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રૂપે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે, એમના ચરિત્ર કરો
તો તમને શાંતિ થશે. એ જ નારદજી જ્યારે પાંડવોને મળ્યા ત્યારે પાંડવોને પણ એમને આ વાત કરી કે શ્રી કૃષ્ણને તમે તમારા સગા સંબંધી ના ગણતા, એ ભગવાનનો અવતાર છે, એ રીતે તમે એમની ભક્તિ કરો. સાક્ષાત મનુષ્ય રૂપે ભગવાન છે અને પાંડવો એમને ભગવાન તરીકે સ્વીકાર્યા. નારદજી એકના એક છે. કાળક્રમે સમયે સમયે એ નારદજી દરેક ભક્તોને અલગ અલગ ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. અલગ અલગ ભગવાનના સ્વરૂપની ઓળખાણ નથી કરાવતા, એ પ્રગટ ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે નારદજી, શુકજી, સનકાદિક જેવા જે ડાયા છે એ હંમેશા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના ભક્ત થકી જ કલ્યાણ બતાવે છે. આ કલ્યાણની કૂંચી છે. લાખ જન્મે કરીને સમજો કે આ જન્મે કરીને સમજો, પ્રત્યક્ષ ભગવાનને શરણે જવું, ભગવાન જ્યારે જે સ્વરૂપે પ્રગટ હોય એના શરણે જવું, એ કલ્યાણનો માર્ગ આપણા ઇતિહાસ પુરાણ શાસ્ત્રોએ બતાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને અર્જુનને પૂર્વે થયેલા પૂજ્ય સ્વરૂપોમાં ન જોડવાની વાત કરી. એને કહ્યું તું મારે શરણે આવ, તું મારી આજ્ઞા પાડ, તું મારી વાત કર, તું મારામાં તારું મન જોડાય. પ્રત્યક્ષ ભગવાનની વાત. તો એ પ્રત્યક્ષ ભગવાન, ભગવાનનું પ્રાગટ્ય અક્ષર બ્રહ્મ દ્વારા રે, એ સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાનને આપ્યો, એ તત્વજ્ઞાન આપ્યું અને એવા અક્ષર બ્રહ્મ આપણી સામે મૂર્તિમાન લાવ્યા. શાસ્ત્રોમાં અક્ષર બ્રહ્મના લક્ષણો વર્ણવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, ભગવાનને સચમે પ્રિય ભક્ત, એમ કહીને અક્ષર બ્રહ્મના લક્ષણો વર્ણવ્યા છે. એ લક્ષણો આપણી સામે આવા ગુણાતીત સત્પુરુષ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણે જીવંત કર્યા. આ એમનું મોટામાં મોટું કાર્ય છે. તો આજના દિવસે આપણને ભગવાન સ્વામિનારાયણના કેવળ ચરિત્રો સાંભળીને આનંદ નથી માણવાનો, પણ એમના પ્રગટ સ્વરૂપ આપણને મળ્યા છે. એના દ્વારા એમણે જે આ કાર્ય ઉપાડ્યું છે BAPS સંસ્થા દ્વારા, સત્સંગ સભાઓ, નિત્ય પૂજા, ઘર સભા, બાળ સભા, એના દ્વારા આપણા સનાતન ધર્મના જે મૂલ્યોનું શિક્ષણ સ્વામિનારાયણ સંપ્રદાયે આપ્યું છે એ આપણે પ્રાપ્ત કરીએ, એ આપણા જીવનમાં ઉતારીએ. કેવળ મૂલ્યો નહીં, પણ મૂલ્યની પાછળનો સિદ્ધાંત, એની પાછળનું તત્વજ્ઞાન આપણા જીવનમાં દ્રઢ કરીએ અને સ્વામિનારાયણ ભગવાનને અંજલિ આપી શકીએ. એમના પ્રગટ સ્વરૂપમાં જોડાઈને આપણે પણ સાચા સ્વામિનારાયણીય સત્સંગી બનીને સાચા સનાતન ધર્મી બનીએ. એ જ આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની